चलो फ्रेंड्स, तो આપણે બજેટરી કંટ્રોલનો લાસ્ટ ક્વેશ્ચન, that is question number 10. ફંક્શનલ બજેટનો આ લાસ્ટ ક્વેશ્ચન છે, એક્ઝામિનેશન ક્વેશ્ચન છે, એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ ધ્યાન દેજો. આ ક્વેશ્ચનના સોલ્યુશન સાથે આ ફંક્શનલ બજેટનો લાસ્ટ લેક્ચર છે. આના પછી આપણે નેક્સ્ટ સેશન હશે, એનાથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરશું, ધેટ ઇઝ ડિસિઝન મેકિંગ, જેની એક અલગથી પ્લેલિસ્ટ યુટ્યુબમાં અપલોડ થશે. જે પ્લેલિસ્ટ છે બજેટરી કંટ્રોલ, એનો આ લાસ્ટ વિડિયો છે, ધેટ ઇઝ લેક્ચર નંબર 11, ક્વેશ્ચન નંબર 10, રાઈટ? ચલો તો મિત્રો સ્ટાર્ટ કરીએ. મિત્રો એક્ઝામિનેશન ક્વેશ્ચન છે એટલે ખાસ ધ્યાન દેજો. લેટ્સ ડુ ઇટ. ધ પ્રોડક્શન કેપેસિટી. ઓકે, આ ક્વેશ્ચનમાં થોડુંક છે ને તમારું ફ્લેક્સિબલ બજેટ, જો તમને યાદ હોય, તમે ટીવાયમાં ભણ્યા હતા, કેશ બજેટ અને ફ્લેક્સિબલ બજેટ, બરાબર? કે અલગ અલગ પ્રોડક્શન કેપેસિટી ના તમે બજેટ બનાવતા, કે ભાઈ પ્રોડક્શન એટ 90% કેપેસિટી, 70% કેપેસિટી, 100% કેપેસિટી. યાદ આવે છે થોડું ઘણું ફ્લેક્સિબલ બજેટ? યસ ઓર નો? ઓકે, બસ. તો અહીંયા થોડુંક એનું એપ્લિકેશન રહેશે ખરી, બરાબર? તમને નહીં યાદ હોય તો ડોન્ટ વરી, આપણે અહીંયા એ વસ્તુ વર્કઆઉટ કરશું, બરાબર? ચલો, તો શું લખ્યું છે? ધ પ્રોડક્શન કેપેસિટી ઓફ રાહુલ લિમિટેડ. જો મિત્રો, આ મેં કોઈ ક્વેશ્ચન બનાવ્યો નથી, આ એક્ઝામિનેશન ક્વેશ્ચન છે, રાહુલના ચર્ચા એક્ઝામમાં પણ છે. ઓકે, ચલો. તો ધ પ્રોડક્શન કેપેસિટી ઓફ રાહુલ લિમિટેડ ઇઝ 15,000 યુનિટ્સ એટ 100% એક્ટિવિટી. મતલબ જો કોઈ કંપની 100% લેવલ ઉપર કામ કરે તો આખા વર્ષમાં કેટલા યુનિટ બનાવશે? તો કે 15,000 યુનિટ. ચલો સર, ઓકે. ધ પર્ટિક્યુલર્સ ઓફ પ્રોડક્શન એન્ડ સેલ્સ ઇન ધ યર 2016 આર એસ ફોલોઝ. ચલો, આપણને ડેટા આપ્યો છે. શું લખ્યું છે? તો પહેલા તો લખ્યું છે સેલ્સ. ધ સેલિંગ પ્રાઇસ પર યુનિટ 150. અચ્છા, ટોટલ સેલ્સ રૂપિયામાં આપ્યું છે 11,25,000. તો મને તમે ગણિત કહી શકો કે સર ટોટલ સેલ્સ 11,25,000 છે અને એક યુનિટ આપણે 150 રૂપિયામાં જો વેચતા હોય, તો મને કોઈ કહી શકે કે આ કેટલા યુનિટ નું સેલ્સ છે? આ કેટલા યુનિટ? 7,500. વેરી ગુડ, વેરી ગુડ. જે બોલ્યા, થેન્ક યુ સો મચ. ચાંદની અને ગૌરવનો આન્સર પણ સાચો કે સર આ જે છે 11,25,000 ઈ 7,500 યુનિટ નું સેલ કર્યું છે. મતલબ આ જે ક્વેશ્ચનમાં આપણે સેલ કર્યું એ આપણી કેટલા ટકા કેપેસિટી એ કામ કર્યું આપણે કહેવાય? આ કેટલા ટકા કેપેસિટી એ કામ કર્યું કહેવાય? 7,500 યુનિટ વેચ્યા છે તો 50%. 50%. કેમ? કેમ કે સર 15,000 તો 100% છે. હું 100% કામ કરું તો 15,000 યુનિટ બનાવીને વેચી શકું, પણ મેં તો ખાલી સર 7,500 યુનિટ જ વેચ્યા છે. એનો મતલબ કે સર હું 50% કામ કરું છું અત્યારે. ચલો ઠીક છે, એટલે આપણને ખબર પડી જાય કે પ્રેઝન્ટ સિચ્યુએશન શું છે. કે આપણે હવે યાદ રાખજો, આપણે 50% કામ કર્યું છે અને આ ડેટા આખો 50% નો ડેટા છે. ઓકે, અહીંયા સુધીમાં કોઈને ડાઉટ હોય તો કહો. ચલો આગળ લખ્યું છે રેટ ઓફ પ્રોફિટ ઓન કોસ્ટ પ્રાઇસ. તો કે સર કોસ્ટ પ્રાઇસ પર આપણે 25% નો નફો મેળવીએ છીએ. બહુ જ સરસ. ચલો આગળ જોઈએ. ફેક્ટરી ઓવરહેડ એક્સપેન્સ. ચલો ફેક્ટરીના ઓવરહેડ એક્સપેન્સ. અહીંયા થોડુંક તમારે યુનિટ 3 નું પણ એપ્લિકેશન થશે. યુનિટ 3 એટલે સોરી યુનિટ 3 નહીં, એસવાય બીકોમ સેમેસ્ટર 3. એમાં તમે એક યાદ હોય તો કોસ્ટિંગ નામનું ચેપ્ટર ભણ્યા, સબ્જેક્ટ ભણ્યા, કોસ્ટ અકાઉન્ટિંગ. અને કોસ્ટ અકાઉન્ટિંગ ના અંદર એકાદું ચેપ્ટર હતું યુનિટ કોસ્ટિંગ, બરાબર? સેમેસ્ટર 3 કે 4 માં હતું યુનિટ કોસ્ટિંગ કરીને, બરાબર છે?
એનું અહીંયા પણ એપ્લિકેશન થશે. નહીં આવડતું હોય તો ડોન્ટ વરી, અભી હમ જિંદા હે. બરાબર છે, એનું હું એપ્લિકેશન કરાવડાવી દઈશ. ચલો, એટલે ખાલી યાદ રાખજો ફેક્ટરી ઓવરહેડ એક્સપેન્સ હોય એ કેટલું છે તો કે ફિક્સ્ડ 48%, વેરિયેબલ 32%, સેમી વેરિયેબલ જે કેટલું છે 6.25% ઓફ પ્રાઇમ કોસ્ટ 20%. ઓકે સર, પછી શું છે ઓફિસ ઓવરહેડ એક્સપેન્સ છે 80% ફિક્સ છે તો 20% શું થયું વેરિયેબલ. અને આ ટોટલ કેટલા રૂપિયા છે તો કે 20% ઓફ ટોટલ કોસ્ટ. પછી સેલિંગ ઓવરહેડ એક્સપેન્સ છે ઈ કેટલું છે 60% વેરિયેબલ છે, 10% ઓફ ટોટલ કોસ્ટ એની અમાઉન્ટ છે. ઓકે, કઈક છે કરે તો ખાલી ક્વેશ્ચન ધ્યાનથી વાંચી લઈએ એટલે આપણે થોડી ધરપત થાય. ઓકે, હવે શું છે the proportion of material and wages cost is 3:1. ઓકે, લેબર રેટ કેટલો આપ્યો છે 1 કલાકનો તો કે સર 4 રૂપિયા. અને રો મટીરિયલ કોસ્ટ એ કેટલું છે 8 રૂપિયા કિલોના, એટલે કે રો મટીરિયલ પરચેસ કરવા જશો તો 1 કિલોના 8 રૂપિયા છે. ઓકે, factory semi variable cost is increased by 50% up to the 80% production level and thereafter it is increased by 100%. So શું બોલ્યા કાઈ સમજાણું નહીં, કાઈ વાંધો નહીં, સમય આવે સમજાઈ જશે. Per unit selling price will remain uniform rate up to 12,000 units. Thereafter, it is decreased by 5%. Okay, sir. Prepare following budget. આપણે બજેટ બનાવી દેવાના છે. ચલો, કેટલા યુનિટે તો કે સાહેબ તો 9,000 યુનિટે, 12,000 યુનિટે અને 15,000 યુનિટે. ઓકે સર, કયા કયા બજેટ બનાવવાના છે? એક તો મટીરિયલ બજેટ બનાવવાના છે કિલોગ્રામ એટલે કે યુનિટમાં અને રૂપિયામાં, લેબર બજેટ, ફેક્ટરી ઓવરહેડ બજેટ, ઓફિસ ઓવરહેડ બજેટ અને સેલિંગ ઓવરહેડ બજેટ. ચલો, આવું આવું કંઈક કરીને આપણે દેવાનું છે. ઓકે, તો અહીંયા થોડુંક ધ્યાન દેજો. ક્વેશ્ચનમાં તમારા બે ચેપ્ટર, બે વસ્તુનું નોલેજ મેટર કરશે. બરાબર છે, એ બે વસ્તુનું નોલેજ શું છે ચલો અહીંયા હું થોડુંક ડિસ્કસ કરું તમારી સાથે. તમને જો યાદ હોય મિત્રો તો તમે કોસ્ટ શીટ બનાવતા શીખા છો. जब मैं छोटा बच्चा था तब कोस्ट शीट बनाना सीखा था. तो કોસ્ટ શીટ બનાવતા તમે, બરાબર. કોસ્ટ શીટમાં છે ને દરેક કોસ્ટનું સેગ્રીગેશન હોય કે એક યુનિટ બનાવતી વખતે કેટલી કેટલી કોસ્ટ ઇન્કર થાય છેલ્લી એની સેલિંગ પ્રાઇસ. એટલે કંઈક આવું કંઈક હતું જો કે સૌથી પહેલા ડાયરેક્ટ મટીરિયલ હોય. શું હોય તો કે સર ડાયરેક્ટ મટીરિયલ. એમાં સર ડાયરેક્ટ વેજીસ, સર મટીરિયલ હોય તો વેજીસ પણ થાય. હા સર. અને જો કોઈ ડાયરેક્ટ લેબર હોય, સોરી ડાયરેક્ટ લેબર ની માય મિસ્ટેક, કોઈ એવા ડાયરેક્ટ ખર્ચા જે પ્રોડક્શન સાથે ડાયરેક્ટલી રિલેટેડ છે, ડાયરેક્ટ એક્સપેન્સ. આ ત્રણ ખર્ચા થાય, જે આ ત્રણ ખર્ચાનો ટોટલ થાય એને કહેતા આપણે પ્રાઇમ કોસ્ટ. શું કહેતા તો કે પ્રાઇમ કોસ્ટ. પ્રાઇમ કોસ્ટ એટલે આમ જો તો પ્રાઇમરી કોસ્ટ કે કોઈ પણ યુનિટ બનાવતી વખતે આ કોસ્ટ તો ઇન્કર થાય ને થાય. ઓકે ઓકે, આગળ સર. પછી આમાં ફેક્ટરી ઓવરહેડ. હવે બધા ઓવરહેડ હોય, ઇનડાયરેક્ટ ખર્ચા, બરાબર, જેને પ્રોડક્શન સાથે ડાયરેક્ટલી કોઈ લેવા દેવા નથી, એ બધા ઓવરહેડ હોય. તમને ખ્યાલ હશે ઓવરહેડ ત્રણ પ્રકારના હોય. ઓવરહેડ એટલે ઇનડાયરેક્ટ ખર્ચ જે ત્રણ પ્રકારના હોય. એક તો થતો હોય ફેક્ટરીમાં એટલે એને કહેવાય ફેક્ટરી ઓવરહેડ. પછી બીજું હોય એડમિન ઓવરહેડ. બરાબર છે. ને ત્રીજું કોઈને નામ યાદ આવે? વેરી ગુડ અંજલિ, વેરી ગુડ ડિયર. ત્રીજું છે સેલિંગ ઓવરહેડ. આ ત્રણ ટાઈપના ઓવરહેડના ખર્ચા થાય. બરાબર છે. એટલે પ્રાઇમ કોસ્ટમાં, અને આ બધા ઓવરહેડ બે ટાઈપના હોય. આ બધા ઓવરહેડ શું હોય? બે ટાઈપના હોય. ફિક્સ્ડ પણ હોય
અને વેરિયેબલ પણ હોય. ચલો એ તો હું તમને હમણાં સમજાવું. પહેલા તો આ ત્રણ સમજાવું. ફેક્ટરી ઓવરહેડ એટલે એવા ખર્ચા કે ફેક્ટરીમાં કોઈ ઇનડાયરેક્ટ ખર્ચા થાય. સર ફેક્ટરીમાં ઇનડાયરેક્ટ ખર્ચા કેવા થાય? ફોર એક્ઝામ્પલ તમે વિચારજો એક મોટા બિઝનેસની કલ્પના કરજો. મોટા બિઝનેસની કલ્પના કરો તો એક મોટી ફેક્ટરી હોય, તો મોટી ફેક્ટરીમાં સાહેબ ઇલેક્ટ્રિસિટી જે ઇનડાયરેક્ટ ખર્ચો કહેવાય ને, ઇલેક્ટ્રિસિટી તો બરાબર છે, એને સેમી વેરિયેબલ ખર્ચો પણ કહેવાય. તમને ખબર છે ઇલેક્ટ્રિસિટી કેટલુંક તો મિનિમમ આવે છે, પછી વધારે યુઝ કરો તો વધતું જાય, એને સેમી વેરિયેબલ કહેવાય. પછી માની લો કે ફેક્ટરી રેન્ટ ઉપર હોય તો એ ફિક્સ્ડ ફેક્ટરી ઓવરહેડ કહેવાય. પછી ફોર એક્ઝામ્પલ પગી દાદાની સેલેરી હોય ફેક્ટરીમાં, આપણે આગળ પગી દાદા રાખ્યા હોય વોચમેન, બરાબર. પછી માની લો કે ફેક્ટરીમાં આપણે છોટું રાખ્યો હોય જેને આપણે પગાર દે, તો છોટું મશીન ઉપર કામ ન કરે, એ છોટું બધાને પાણી પીવડાવે, નાસ્તો કરાવે, જેમ કે પીયુન આપણે અહીંયા કોલેજીસમાં હોય છે એ રીતે. ફોર એક્ઝામ્પલ તમે તમારી કોલેજની ફીસ માંથી બધી વસ્તુ રિકવર થાય. તમને જે ફીસ આપી હોય એમાંથી બધી વસ્તુ રિકવર થાય. તમારામાંથી સાહેબ ફેકલ્ટી કોસ્ટ રિકવર થાય, તમારામાંથી મટીરિયલ કોસ્ટ રિકવર થાય, ઇવન તમારામાંથી મિત્રો અહીંયા જે એમ્પ્લોય હોય ને એની કોસ્ટ પણ રિકવર થાય. તમને ભણાવવાળા તો અમે એમ્પ્લોય કહેવાય, પણ સર ઘણા એવા છે કે જે તમને ભણાવતા નથી. ફોર એક્ઝામ્પલ અમને અહીંયા માસી હોય, માસી બધા ચા પીવડાવે, કોફી પીવડાવે એટલું પ્રેમથી, તો એની જે સેલેરી એમાં એ કોલેજ પે કરી હોય, પછી રિકવર કોની પાસેથી કરે? કસ્ટમર પાસે. તો એ માસીનું ડાયરેક્ટ કોઈ કન્ટ્રીબ્યુશન નથી તમારી વસ્તુમાં, ઇનડાયરેક્ટ કન્ટ્રીબ્યુશન છે. એટલે ઇનડાયરેક્ટ એક્સપેન્સ, અને ઇનડાયરેક્ટ એક્સપેન્સને અકાઉન્ટની અને કોસ્ટિંગની ભાષામાં કહેવાય ઓવરહેડ્સ. તો આ ત્રણ ઇનડાયરેક્ટ ખર્ચા ત્રણ લેવલે થાય. તો ફેક્ટરી લેવલે સમજાવ્યું મેં તમને. પછી હોય એડમિન ઓવરહેડ. એડમિન ઓવરહેડ એટલે કે સર આ તો ફેક્ટરી છે, હવે આપણે માની લો કે સાથે શું હોય તો કે સર આપણી ઓફિસ હોય, એ ઓફિસમાં આપણે સેલેરી આપતા હોય સેક્રેટરીને, અકાઉન્ટન્ટને. એકચ્યુઅલમાં આ બધા ખર્ચા કેવા કહેવાય? એડમિન ઓવરહેડ. એ ભલે પ્રોડક્શનમાં ક્યાંય બેસતા નથી, પણ એના લીધે તો આપણું ફંક્શન સ્મૂથ થાય છે, ઓવરઓલ બિઝનેસનું એડમિનિસ્ટ્રેશન સ્મૂથ થાય છે. પછી સેલિંગ ઓવરહેડ કે સર સેલ્સ ડિપાર્ટમેન્ટના જે ઇનડાયરેક્ટ ખર્ચા હોય, જેમ કે સેલ્સ ડિપાર્ટમેન્ટના સેલ્સ કમિશન આપતા હોય, સેલ્સ ડિપાર્ટમેન્ટના જે એમ્પ્લોયી હોય, સર સેલ્સ ડિપાર્ટમેન્ટમાં ઓલા બધા ફ્રી હોમ ડિલિવરી કરવા માટે વ્હીકલ હોય એનું ડેપ્રિસિએશન હોય. આ બધા ઇનડાયરેક્ટ ખર્ચા છે મિત્રો. વેરી ગુડ. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ હોય, ચાંદની, ધેટ્સ રાઈટ. તો આ બધા ઇનડાયરેક્ટ ખર્ચા છે. તો આ પણ એક કોસ્ટ ઓફ ગુડ્સમાં એડ થાય. તો સૌથી પહેલા ત્રણ ખર્ચા જે ડાયરેક્ટ ખર્ચા જે પ્રોડક્ટ છે એને પ્રાઇમ કોસ્ટ કહેવાય. પછી એમાં ફેક્ટરી ઓવરહેડ આપણે પ્લસ કરીએ. ઇટ મે બી ફિક્સ્ડ ઓર ઇટ મે બી વેરિયેબલ. હું ફિક્સ્ડ અને વેરિયેબલ નું પણ હમણાં તમને સમજાવીશ, રાઈટ. ચલો, એટલે ઈ બે પ્લસ આ પ્લસ થાય. તો આને આપણે કહેશું, અહીંયા જે ફિગર આવશે એને કહેશું આપણે ફેક્ટરી કોસ્ટ. શું કહેશું? ફેક્ટરી કોસ્ટ. ચલો, પછી અહીંયા આપણે એડમિન ઓવરહેડ મૂકશું, બરાબર છે. અને એડમિન ઓવરહેડ લખશું એટલે આને કહેવાય બેઝિકલી કોસ્ટ ઓફ પ્રોડક્શન. અને પછી આમાં સેલિંગ ઓવરહેડ કહેવાય, સેલિંગ ઓવરહેડ મુકાય. અને જનરલી એક વસ્તુ હું આમાં નથી લખતો અત્યારે, પણ તમારા ખાલી નોલેજ માટે કહી દઉં કે આનંતર પછી ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોકમાં એડજસ્ટમેન્ટ થાય. ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોકમાં એડજસ્ટમેન્ટ થાય એટલે જે ફિગર મળે ને એને કહીએ આપણે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. જેને આપણે પ્રેમથી, ગુલામનું નામ એનું શું છે? COGS. અને એના અંદર આપણે મિત્રો પ્રોફિટ એડ કરીએ તો અહીંયા જે મળશે એ આપણે કહીશું સેલ્સ.
તો એક તો મિત્રો આ વસ્તુ જે કોસ્ટ શીટ છે ને એનું અહીંયા આપણે એપ્લિકેશન કરવાનું છે આ સમમાં, એટલે ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે. પછી બાજુમાં મેં તમને લખી દીધું કે એક તો ઓવરહેડ 3 લેવલના હોય એ મેં તમને સમજાવી દીધા. હું અત્યારે આ સમના ઇન્ગ્રેડિયન્ટ તમારા દિમાગમાં નાખું છું, ઇનપુટ, એટલે સમ તમને સમજાશે આખે આખો. આ કોસ્ટ શીટ ની પેટર્ન હમણાં હું તમને કહું તો સ્ક્રીનશોટ લઈ લેજો, કેમ કે આ જ વસ્તુ આપણે આગળના સમમાં એપ્લિકેબલ કરશું. ઓકે, પછી આગળ વાત કરીએ. કે હવે ઓવરહેડ મેં તમને ફંક્શન વાઇઝ તો કહી દીધા, પણ એના નેચર વાઇઝ ફિક્સ્ડ હોય ને વેરિયેબલ. ફિક્સ્ડ નો મતલબ શું થયો કે સર ગમે એ પ્રોડક્શન કેપેસિટી રાખો, જેમ કે રેન્ટ ઇટ ઇઝ અ ફિક્સ્ડ એક્સપેન્સ. હવે ફોર એક્ઝામ્પલ હું મારી ફેક્ટરીમાં 1 યુનિટ બનાવું, 15,000 યુનિટ બનાવું કે 1 પણ યુનિટ ન બનાવું, મારો ફિક્સ કોસ્ટ તો શું થશે? દરેક વખતે સેમ જ રહેશે, હા કે ના? હું 50% કેપેસિટી કામ કરું, 100% કેપેસિટી કામ કરું, 10% કેપેસિટી કામ કરું કે કામ જ ન કરું, તોય મારે જે રેન્ટ હોય તો ચૂકવવું જ પડે. એટલે ફિક્સ્ડ એક્સપેન્સ શું થશે? દરેક કેપેસિટી એ સેમ જ રહેશે. બરાબર છે, ફિક્સ કેપેસિટી દરેક કેપેસિટી સેમ રહેશે. પણ વેરિયેબલ કેપેસિટી ની વાત કરું મિત્રો, તો વેરિયેબલ કેપેસિટી શું છે મિત્રો કે દરેક કેપેસિટી બદલાય. જેમ કે 1 યુનિટમાં 10 રૂપિયાનું મટીરિયલ વપરાય, બરાબર છે, 1 યુનિટમાં 10 રૂપિયાનું મટીરિયલ વપરાય, તો 5 યુનિટમાં કેટલા રૂપિયાનું મટીરિયલ વપરાય? હેલો, યસ રાઈટ સુજીત, વેરી ગુડ એવરીવન, વેરી ગુડ. કે સર 1 યુનિટમાં 10 રૂપિયા તો 5 યુનિટમાં 50 રૂપિયા. સિમ્પલી વેરિયેબલ એટલે શું? એ પ્રોપોર્શનેટલી વધતું જશે, પણ ફિક્સ દરેક કેપેસિટી એ સેમ રહેશે. વેરિયેબલ દરેક કેપેસિટી એ ચેન્જ થશે, કેમ કે પ્રોડક્શન વધે તો વેરિયેબલ એક્સપેન્સ વધે. પણ એટલે આ વસ્તુ હું તમને લખી દઉં કે સર પ્રોડક્શન વધે તો ફિક્સ્ડ કોસ્ટ ને વેરિયેબલ કોસ્ટ, પ્રોડક્શન વધે તો ફિક્સ કોસ્ટ વેરિયેબલ કોસ્ટ વધે, પણ ફિક્સ કોસ્ટ તો શું રહે? સેમ જ રહે. ને પ્રોડક્શન ઘટે તો વેરિયેબલ કોસ્ટ એ ઘટે, પણ ફિક્સ કોસ્ટ તો શું રહે? સેમ જ રહે. બરાબર છે. તો આટલી વસ્તુનો કન્સેપ્ટ આપણા અહીંયા સમમાં એપ્લિકેબલ થવાનો છે. તો ખાલી એટલું કરશું આપણે કે આટલામાં તમે પેલા એક સ્ક્રીનશોટ લઈ લો, એટલે તમારા દિમાગમાં એ વસ્તુ રહે આ સમ લખતી વખતે. ચલો, તો હવે મિત્રો આ સમમાં તમને શું કર્યું છે ખબર છે? તમને 50% કેપેસિટીનો આખો ડેટા આપ્યો છે કે સર 50% કેપેસિટી એ સેલ્સ આટલું છે. અચ્છા, કોસ્ટ લખીને નથી આપી, એક પણ કોસ્ટ લખીને આપી નથી, બધું તમને પર્સન્ટેજમાં આપ્યું છે. એ આપણે પેલા ગોતવું પડશે. એટલે આપણે સૌથી પહેલા સમની થીમ કેવી છે ખબર છે? યાદ કરો, તમે ફ્લેક્સિબલ બજેટ યાદ કરો. ફ્લેક્સિબલ બજેટમાં શું કરતા હતા ખબર છે? કોઈ એક કેપેસિટીનો આખો ડેટા આપ્યો હોય, કોઈ એક કેપેસિટીનો આખો ડેટા આપ્યો હોય, એટલે કે 50% કેપેસિટી સેલ્સ આપ્યું હોય, 50% કેપેસિટી કેટલી બધી કોસ્ટ થઈ આપ્યું હોય. પછી આપણે શું કરતા ખબર છે? ફિક્સ્ડ અને વેરિયેબલ એ મુજબ ગણતરી કરીને, બરાબર સેગ્રીગેશન કરીને, જો બાકીની બીજી કેપેસિટી જે ગોતવાનું હોય, બરાબર બાકીની જે કેપેસિટીનું ગોતવાનું હોય એ આપણે ફિક્સ બધામાં સેમ રાખતા, વેરિયેબલ ચેન્જ કરતા, બસ બીજું કાંઈ નતું. તો સર અહીંયા પણ એ જ છે. હા, અહીંયા પણ એ જ છે, પણ અહીંયા ફંક્શન વાઇઝ એના બજેટ બનાવવાના છે.
ઈ થઈ જશે, વાંધો નહીં, પણ સૌથી પહેલા એના માટે આપણી પાસે ક્વેશ્ચનનો ડેટા એવો બનેલો હોવો જોઈએ કે સર 50% કેપેસિટીનો આખો ડેટા મને જોઈએ છે. શું જોઈએ છે? 50% કેપેસિટીનો મને આખો ડેટા જોઈએ છે. મને ખાલી અહીંયા સેલ્સ જ આપ્યું છે, બાકી કોસ્ટમાં મને છે ને બધી જગ્યાએ પર્સન્ટેજ આપી દે છે, કોઈ પણ મને રૂપિયામાં આપ્યું નથી. તો મારે પહેલા 50% કેપેસિટીનો આખો ડેટા ગોતવો પડશે કે એકચ્યુઅલમાં 50% કેપેસિટી એ કેટલું સેલ્સ છે, કઈ કઈ કોસ્ટ કેટલી થાય છે. એકવાર આટલું કામ મારું પૂરું થાય પછી સેમ ટુ સેમ ફ્લેક્સિબલ બજેટનો કેમ કન્સેપ્ટ આપણે અપ્લાય કરશું, એવો જ કન્સેપ્ટ અહીંયા અપ્લાય કરીને બાકીના 5 બજેટ ગોતશું આપણે. થીમ બધાને ક્લિયર થઈ? કમ ઓન ટેલ મી યસ ઓર નો. કોઈને ડાઉટ હોય તો મને પ્લીઝ કહો બેટા. થીમ ક્લિયર થવી જોઈએ ક્વેશ્ચનની કે સર ક્વેશ્ચનમાં આપણને છે ને 50% કેપેસિટીનું ખાલી સેલ્સ આપ્યું છે, કોસ્ટ એક પણ નથી આપી, બધું પર્સન્ટેજમાં લખીને દઈ દીધું છે. તો મારે પહેલા 50% કેપેસિટી આખો ડેટા બનાવી દેવાનો. એકવાર ઈ થાય પછી જ મારે શું કરવાનું કે સર 9000 યુનિટે શું થશે બજેટ મારું, 12000 યુનિટે શું થશે અને 15000 યુનિટે શું થશે, એ આખું બજેટ પછી બનાવી શકીશ, એ પહેલા હું બનાવી શકીશ નહીં. ચલો, આમાં કોઈને ડાઉટ હોય તો મને મેસેજ કરો અથવા તો મને અનમ્યુટ થઈને કહો કે સર આ ન સમજાણું. ચલો, તો હું એક કામ કરું છું, ડાયરેક્ટ હવે નીચે જાઉં છું આપણે સોલ્યુશન લખવા. બરાબર છે? ફરી પાછો હું ક્વેશ્ચન તરફ હું આવતો જઈશ તમારા માટે. ચલો ચલો, તો આ મિત્રો આપણો છેલ્લો ક્વેશ્ચન છે, અહીંયા હું લખું છું ક્વેશ્ચન નંબર કેટલામો છે? 10. બરાબર. સૌથી પહેલા હું વર્કિંગ નોટ જ બનાવું છું. સૌથી પહેલા હું વર્કિંગ નોટ બનાવું છું, પછી જ બજેટ બનાવી શકીશ. ત્યાં સુધી હું બજેટ બનાવી શકીશ નહીં. બરાબર છે? તો અહીંયા લખું છું વર્કિંગ નોટ. ચલો સર, આ શેની વર્કિંગ નોટ છે? તો ડેટા ઓફ સેલ્સ and cost at 50% capacity. બરાબર છે? That is at 7500 units. બરાબર છે? બધો ડેટા એકવાર મળી જાય એના બેઝ ઉપરથી આપણે બાકીના બજેટ ગોતી શકશું. ચલો, તો 1 by 1 કોસ્ટ શીટ દિમાગમાં રાખજો. બરાબર? કેલ્ક્યુલેશન આપણે નીચેથી ઉપર જવું પડશે, ઉપરથી નીચે તો જ જઈ શકે કે ઉપરનો ડેટા મને ક્લિયરલી આપ્યો છે. સાહેબ એકે ઉપરનો ડેટા આપ્યો નથી, નીચેનો ડાયરેક્ટ સેલ્સ નો ફિગર આપ્યો છે. બરાબર છે? તો હું નીચેથી ઉપર જઈશ. બરાબર છે? એટલે 1 by 1 જરા ધ્યાનમાં રાખજો કે આપણે નીચેથી ઉપર જવાનું છે. તો સૌથી પહેલા અહીંયા લખું છું for 7500 units, for 7500 units. તો કે સર સેલ્સ કેટલું થાય છે? સેલ્સ કેટલું થાય છે? તો કે સર 7500 યુનિટ એને ઇન્ટુ કેટલા હતા? 150 રૂપિયા હતા ને? હા હા, બરાબર છે. એટલે અહીંયા રૂપિયાની ટર્મ્સમાં જોઈએ તો આવી જતું હતું 11,25,000. ચલો સર 7500, ઘણા ડાઉટ આવશે સર 7500 કેવી રીતે આવ્યા એ કહી દો ભાઈ. તો કહી દો અહીંયા કે 11,25,000 ડિવાઇડેડ બાય 150 રૂપિયા કરીએ તો અહીંયા લખું છું 7500 યુનિટ્સ સોલ્ડ. બરાબર છે? એન્ડ પ્રોડ્યુસ્ડ.
અચ્છા, આ ક્વેશ્ચનમાં એક સારું છે, ક્યાંય પણ ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોકની કોઈ માથાકૂટ નથી, એટલે મેં તમને કોસ્ટ શીટ પણ એવી બનાવી દીધી છે. હવે એમાંથી આપણે સેલ્સ, અચ્છા મને કહો સેલ્સ ની ઉપરનો ફિગર શું છે મિત્રો? સેલ્સ ની ઉપરનો ફિગર શું છે? બોલો. વેરી ગુડ દિવ્યા, કે સર સેલ્સ ની ઉપરનો ફિગર છે પ્રોફિટ, બરાબર છે. તો જો હું કોસ્ટમાં પ્રોફિટ પ્લસ કરું તો સેલ્સ મળે, તો સેલ્સ માંથી પ્રોફિટ માઇનસ કરું, બરાબર છે. સેલ્સ માંથી પ્રોફિટ માઇનસ કરું, હું અહીંયા થોડોક નીચે એ રીતે ડેટા લંબાવી દઉં. ચલો, તો કે સર સેલ્સ માંથી હું પ્રોફિટ માઇનસ કરું તો મને શું મળશે? ટોટલ કોસ્ટ, જેને હું કહી શકીશ COGS, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ, બરાબર છે. ટોટલ કોસ્ટ એટલે કે COGS. ઓકે, હવે પ્રોફિટ કેવી રીતે ગોતું, તમને કઈ હિન્ટ છે મિત્રો? ચલો, રુચિતા કીધું સર 25% લખીને આપ્યું છે ક્વેશ્ચનમાં કે રેટ ઓફ પ્રોફિટ ઇઝ 25%, પણ યાદ રાખો ટકા હંમેશા કોઈકના ઉપર હોય, ટકા હંમેશા કોઈકની ઉપર હોય, એટલે ટકા કોના ઉપર છે? કઈ પ્રાઇસ ઉપર છે? ટકા કઈ પ્રાઇસ ઉપર છે મિત્રો? કોસ્ટ પ્રાઇસ ઉપર, રાઈટ. પ્રશ્ન એ છે, જરા ક્વેશ્ચનમાં જો આપણી પાસે તો કોસ્ટ જ નથી, આપણી પાસે તો કોસ્ટ જ નથી. અચ્છા, મને સુરભીએ આન્સર આપી દીધો જે મારે જોતો હતો, એક શોર્ટકટ આન્સર મારે જોતો હતો, એ મને સુરભીએ આપી દીધો. પૂછો શું? કે સર કોસ્ટ ઉપર 25%, તો આપણે નાનપણથી એક વસ્તુ ભણ્યા છે, તો સેલ્સ ઉપર કેટલા ટકા? વેરી ગુડ, સોનાલીએ પણ આન્સર આપી દીધો છે મને. એક મિનિટ જરા. ઓહો, બધાના જોરદાર ને ખૂંખાર આન્સર આવ્યા છે, વિચિત્ર વિચિત્ર. કાંઈ વાંધો નહીં, એ હું સમજાવી દઉં છું, ડોન્ટ વરી. ચલો, આ વસ્તુ કરવાના બે રસ્તા. એક તો તમારે આ ટેબલ જો કદાચ તમને બાજુમાં લખી દઉં છું, એ તમને જો ખ્યાલ હોય તો એ વર્કઆઉટ થાય. સર કયું ટેબલ? નાના હતા ને એકાદું ટેબલ આપણે ભણ્યા છે કે પર્સન્ટેજ ઓફ પ્રોફિટ ઓન કોસ્ટ એન્ડ ઓન સેલિંગ પ્રાઇસ. સર કોસ્ટ પર અને સેલ્સ ના પર્સન્ટેજ કેટલાક બાદ ખબર જ હોય, ક્રૂડ ફિગર જ છે આ બધા, એટલે આના પર કોઈ શંકા ના કરતા. કે જો કોસ્ટ ઉપર તમે 100% નો નફો થયો ને, એનો મતલબ એમ થયો કે સેલ્સ ઉપર 50% નો નફો થયો. જો કોસ્ટ ઉપર 50% નો નફો થાય તો સેલ્સ ઉપર 33.33% નો નફો થયો. જો કોસ્ટ ઉપર 33.33% નો નફો થાય, એનો મતલબ એમ થાય કે સેલ્સ ઉપર 25% નો નફો થયો. જો કોસ્ટ ઉપર 25% નો નફો થાય તો સેલ્સ ઉપર 20% નો નફો થાય, અને જો કોસ્ટ ઉપર 20% નો નફો થાય તો સેલ્સ ઉપર 16. ચલો, તો એક તો આ વસ્તુ છે શોર્ટકટ. બીજું તમે આપણો દેશી આપણો લેટ અઝ્યુમ, કોસ્ટ આપણી પાસે છે નહીં, અહીંયા શું લખશું? લેટ અઝ્યુમ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 100. તો હવે પ્રોફિટ કેટલો આપ્યો છે? કોસ્ટ પ્લસ પ્રોફિટ. તો કે સર કોસ્ટ ઉપર પ્રોફિટ 25% આપ્યો છે,
તો કોસ્ટ 100 રૂપિયા છે, 100 ના 25% તો 25 રૂપિયા થાય. તો સેલિંગ પ્રાઇસ કેટલું થાય? તો કે સર સેલ્સ થાય 125. હવે સિમ્પલ ગણતરી કરીએ સર કે જો કોસ્ટ 100 રૂપિયા હોય ત્યારે સેલિંગ પ્રાઇસ કેટલું છે? સેલ્સ 125. તો આપણને સેલ્સ આપ્યું છે કેટલું? 11,25,000. તો સેલ્સ જો 11,25,000 હોય સાહેબ તો ચોકડી ગુણાકાર કરીએ અને આ ફિગર બોલીએ 11,25,000 into 100 divide by 125. 11,25,000 into 100 divide by 125 કેટલું આવે કોસ્ટ? સર 11,25,000 into 125 નો આવે? ના બેટા into 125 થોડી આવે. चांदनी के 9 लाख रुपया. तो कॉस्ट થઈ ગઈ 9 લાખ રૂપિયા. તો અહીંયા જો લખું છું ટેબલમાં ટોટલ કોસ્ટ થઈ ગઈ. એક જ મિનિટ. ટોટલ કોસ્ટ થઈ ગઈ 9 લાખ રૂપિયા. તો જો 11,25,000 આપ્યું હતું તો આપણે 2,25,000 ગોતવા માટે તો એક તો શું કરી શકીએ? લોંગ મેથડ શું છે કે સર આપણે એક કામ કરો, કોસ્ટ અઝ્યુમ કરો, જૂની પુરાણી આપણી જૂનું જાણીતું ચોકડી ગુણાકાર વાળો કોન્સેપ્ટ લાવીને કરો. સર ઈ નો લાવવું હોય તો આ શોર્ટકટ મેથડ છે. કોસ્ટ પર 25 તો સેલ્સ પર 20% જ હોય. તો સિમ્પલી તમારી પાસે સેલ્સ તો છે 11,25,000 ને 20% કરશો 2,25,000 ડાયરેક્ટ આન્સર મળશે. એટલે કોસ્ટ તમને મળી ગયું 9 લાખ. 9 લાખ ને તમે ક્રોસ ચેક કરવા માટે કરી શકો 9 લાખ ના 25%. 9 લાખ ના 25% કેમ કર્યા? કેમ કે સર ઈ કોસ્ટ છે, કોસ્ટ ઉપર 25% ને સેલ્સ પર 20%. અહીંયા લખી નાખો આના 20% છે, આના 25% છે. ઓકે ચલો અહીંયા સુધીમાં કોઈને કઈ ડાઉટ છે મિત્રો? પૂછવું છે? ચલો અહીંયા સુધી ક્લિયર છે. સરસ, વેરી ગુડ. હવે આપણે મિત્રો વાત કરીએ. મને કયો કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ની ઉપર શું લખ્યું છે? તો કે સર સેલિંગ ઓવરહેડ આપ્યું છે. યસ ઓર નો? સેલિંગ ઓવરહેડ આપ્યું છે. તો હવે આમાંથી સેલિંગ ઓવરહેડ આપણે ગોતવાનું છે. બધા ટોટલ કોસ્ટ ના બધા એલિમેન્ટ ગોતવાના છે કે સર 9 લાખ ની કોસ્ટ એક્ચ્યુઅલમાં બની કઈ રીતે? આ 9 લાખ ની કોસ્ટ કઈ રીતે બની? તો આ બધા કોસ્ટ નો ટોટલ છે. તો એ બધી કોસ્ટ આપણે ગોતવી પડશે. બરાબર છે? તો એક્ચ્યુઅલમાં 9 લાખ ની કોસ્ટ કેવી રીતે બની? વન બાય વન આપણે ખાસ સમજતા જઈએ. બરાબર છે? તો આ ટોટલ કોસ્ટ માંથી સૌથી પહેલા સેલિંગ ઓવરહેડ. હવે જરા ક્વેશ્ચન માં વાંચીએ આપણે કે સેલિંગ ઓવરહેડ વિશે શું લખ્યું છે. જો લખ્યું છે સેલિંગ ઓવરહેડ શું છે તો કે સર 10% ઓફ ટોટલ કોસ્ટ અને પાછું બ્રેકેટમાં લખ્યું છે 60% વેરિયેબલ. એનો મતલબ સર સેલિંગ ઓવરહેડ બે રીતે આપ્યું છે. એક તો ફિક્સ્ડ આપ્યું છે અને એક વેરિયેબલ આપ્યું છે. ફિક્સ્ડ આપ્યું છે અને વેરિયેબલ આપ્યું છે. ચલો ઠીક છે, એ આપણે ગોતશું. હા, પણ આ બેનો ટોટલ કેટલો થાય છે એ આપણું ટોટલ સેલિંગ ઓવરહેડ થશે. ઓકે, હવે બેના પર્સન્ટેજ જોઈ લઈએ. અહીંયા એમ કે છે કે 60% વેરિયેબલ છે તો 40% શું થશે તો કે સર ફિક્સ્ડ. ઓકે, હવે ખાસ જોજો બાર શું લખ્યું છે 10% ઓફ ટોટલ કોસ્ટ. સેલિંગ ઓવરહેડ શું થઈ ગયું 10% ઓફ ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટ મારી પાસે છે 9 લાખ.
તો 9 લાખના 10%, 9 લાખના 10% કેટલા થાય મિત્રો? તો કે સર 90,000. બરાબર. તો અહીંયા હું પહેલા લખી દઉં ટોટલ તો 90,000 છે. ટોટલ કેટલા છે? 90,000. સર 90,000 કઈ રીતે મળ્યા? તો બાજુમાં જ લખી દઉં છું, અહીંયા છે કે સર આ કેટલું છે કે 10% ઓફ ટોટલ કોસ્ટ, that is 9 લાખના 10%. બરાબર. ચલો હવે ઈ જુઓ તો 9 લાખના 10% 90,000 કરી નાખ્યા, પણ એના અંદરનું હવે 60% શું છે? વેરિયેબલ. 40% ફિક્સ. તો ચલો તો 90,000 ના 60% અને 90,000 ના 54,000. 40%. ચલો ચલો વેરી ગુડ રિસ્પોન્સ. 54,000 અને 36,000. 36,000. ચલો ઠીક છે, તો અહીંયા લખું છું 54,000 અને 36,000. ચલો સરસ, આ વસ્તુ થઈ ગયું. તો હવે સેલિંગ ઓવરહેડ ઉપર શું છે મિત્રો? જરા જોઈને મને કયો. ઓફિસ ઓવરહેડ. ચલો સેલિંગ ઓવરહેડ ની ઉપર છે ઓફિસ ઓવરહેડ, પણ એની વચ્ચે કંઈક લખ્યું છે મેં. સેલિંગ ઓવરહેડ અને 80% ફિક્સ. સેલિંગ, સાંભળો, સેલિંગ ઓવરહેડ અને એડમિન ઓવરહેડ એની વચ્ચે મેં કંઈક લખ્યું છે. જો તમને ઓલો મેં સ્ક્રીનશોટ કઢાવ્યું હોય. Cost of production. કોસ્ટ ઓફ પ્રોડક્શન. ચલો તો અહીંયા હું લખું હવે કોસ્ટ ઓફ પ્રોડક્શન. તો ભાઈ કોસ્ટ ઓફ પ્રોડક્શન કેટલું થશે? તો કે સર 9 લાખમાંથી 90,000 માઇનસ કરો એટલે 8,10,000. ઓકે. હવે આમાંથી મારે માઇનસ કરું એડમિન ઓવરહેડ. એડમિન ઓવરહેડ. ઓકે, એડમિન ઓવરહેડ માં બી ફિક્સ્ડ અને વેરિયેબલ નો ફ્લેવર છે. ફિક્સ્ડ અને વેરિયેબલ. ચલો તો ફિક્સ્ડ અને વેરિયેબલ કેટલું છે? અહીંયા આપણે ટોટલ બાર લખવાનો છે. ઓકે, ફિક્સ કેટલું લખ્યું છે એડમિન માં? જો 80%. 80%. તો 20% શું થશે? વેરિયેબલ. ચલો એ આપણે ગોતી લેશું. કેટલું આપ્યું જરા જોઈએ મિત્રો. તો એ શું લખ્યું છે? 20% ઓફ ટોટલ કોસ્ટ. એવું અહીંયા એવું લખ્યું છે એના માટે કે સર આ કેટલું છે? તો કે 20% ઓફ ટોટલ કોસ્ટ. તો ચલો ટોટલ કોસ્ટ આપણી પાસે છે, ધેટ ઇઝ 1,62,000. ના 20%. બરાબર છે. ચલો વેરી ગુડ. તો અહીંયા આન્સર આવશે સર વેરી ગુડ ચાંદની. ચલો વેરી ગુડ એવરીવન. તો કે સર અહીંયા આવશે 1,80,000. ચલો હવે એમાં 20% શું છે? તો કે વેરિયેબલ ને 80% ફિક્સ. તો 1,80,000 ના 20% આઈ થિંક થાય 36,000.
Yes. અને 80% કેટલું થાય મિત્રો? તો 1,44,000. 44,000. વેરી ગુડ. ચલો અહીંયા હું લખી દઉં છું. ઓકે, 1,80,000 ના 80% અને અહીંયા 1,80,000 ના 20%. ચલો હવે એની ઉપર આપણે જવાનું છે મિત્રો. ચલો એની ઉપર આપણે જવાનું છે, તો એની ઉપર શું છે? Factory overheads. ઓકે, ફેક્ટરી ઓવરહેડ ની વચ્ચે પણ જોવો પાછું શું લખ્યું છે? ફેક્ટરી કોસ્ટ. Factory cost. બરાબર છે? Factory cost. અરે હમ અહીંયા લખશું આપણે ફેક્ટરી કોસ્ટ. ફેક્ટરી કોસ્ટ કેટલી થશે? 8,10,000 માંથી 1,80,000 માઇનસ કરો. 6,30,000. ચલો 6,30,000. ઓકે, હવે જોજો, હવે મજા આવશે. હવે બહુ મજા આવશે કે હવે અહીંયાથી આપણે ઓફિસ ઓવરહેડ માઇનસ કરશું. ઓફિસ નહીં, સોરી, ફેક્ટરી ઓવરહેડ. મારી મિસ્ટેક. ફેક્ટરી ઓવરહેડ આવશે. ફેક્ટરી ઓવરહેડ્સ ઈ માઇનસ કરવાનું છે. તો ફેક્ટરી ઓવરહેડ્સ માં ત્રણ વસ્તુ આપી છે. ફેક્ટરી ઓવરહેડ માં જો ત્રણ વસ્તુ છે. કેટલી ત્રણ વસ્તુ જરા મને કહેશો? એક છે ફિક્સ્ડ, એક છે વેરિયેબલ અને એક છે સેમી વેરિયેબલ. એટલે અહીંયા લખું છું ફિક્સ્ડ, પછી અહીંયા છે વેરિયેબલ અને એક છે સેમી વેરિયેબલ. ચલો ઈ ત્રણ નો ટોટલ અહીંયા મળે ત્યારે મને ફેક્ટરી ઓવરહેડ મળે. અને ફેક્ટરી ઓવરહેડ ની ઉપર જવું હોય મિત્રો મારે, બરાબર છે? ફેક્ટરી ઓવરહેડ ની ઉપર છે શું છે? તો કે સર પ્રાઇમ કોસ્ટ છે. બરાબર છે? ચલો ઉભા રહો, ત્યાં લઈ જાય આપણે. એટલે અહીંયા લખું છું પ્રાઇમ કોસ્ટ. અને પ્રાઇમ કોસ્ટમાં બે જ વસ્તુ છે. એક તો છે એટલે પ્રાઇમ કોસ્ટ છે, અને પ્રાઇમ કોસ્ટ પછી બે વસ્તુ છે ખાલી. કે સર પ્રાઇમ કોસ્ટના બે ભાગમાં વિભાજન પડે છે. એક તો લેબર કેટલું અને મટીરિયલ કેટલું. મટીરિયલ કોસ્ટ અને લેબર કોસ્ટ. બસ આના સિવાય બીજું કાંઈ છે નહીં ક્વેશ્ચનમાં. એટલે તમારું અહીંયા એ વસ્તુ પૂરી થઈ જાય. હવે ધ્યાનથી મને જરા કયો ક્વેશ્ચનમાં કે ફેક્ટરી ઓવરહેડ જ્યાં લખ્યું છે ત્યાં શું શું ડેટા આપ્યો છે? જરા ધ્યાનથી વાંચીને મને કયો. શું એવું તમને ક્વેશ્ચનમાં દેખાય છે? ફેક્ટરી ઓવરહેડ એક્સપેન્સ ફિક્સ્ડ 48%. ચલો હું અહીંયા પેલા પર્સન્ટેજ લખતો જાઉં છું. ફિક્સ્ડ 48% છે. પછી વેરિયેબલ કેટલું છે? તો કે સર 32% છે.
અને સેમી વેરિયેબલ છે 20%. આવું લખ્યું છે, પણ એ તો બધા અંદરો અંદરના ટકા છે. જેમ કે મને અહીંયા ઉપર લખ્યું હતું કે 20% ઓફ ટોટલ કોસ્ટ, 10% ઓફ ટોટલ કોસ્ટ, તો મને બહારનો ફિગર મળી જતો હતો. પણ આમાં તો એવું કઈ લખ્યું નથી. અહીં એક નાની અમથી હિન્ટ આપી છે. શું? જો સેમી વેરિયેબલના બ્રેકેટમાં, જો સેમી વેરિયેબલના બ્રેકેટમાં શું છે, એમ લખ્યું છે કે સેમી વેરિયેબલ, હવે શું છે કે જો મિત્રો સેમી વેરિયેબલમાં આમાં કેમ ઉપર આપણને હિન્ટ આપી દીધી હતી કે આ ટોટલ કોસ્ટના આટલા છે, એટલે આપણે આઉટર કોલમ મળી જતો, પછી આપણે ઇનર કોલમ ગોતી લેતા. અહીંયા આપણને આઉટર કોલમ માટે કોઈ આપ્યું નથી. હા, પણ એક હિન્ટ આપી છે સેમી વેરિયેબલમાં. જો કે ભાઈ સેમી વેરિયેબલ કેટલું છે, 6 point, ત્યાં લખું છું સેમી વેરિયેબલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 6.25% ઓફ પ્રાઇમ કોસ્ટ. એટલે જો પ્રાઇમ કોસ્ટ મળી જાય મિત્રો, તો મને સેમી વેરિયેબલ મળી જાય, અને સેમી વેરિયેબલ મળી જાય તો મને અંદરો અંદર ફિક્સ્ડ વેરિયેબલ મળી જાય. કેમ? કેમ કે સેમી વેરિયેબલ 20% છે, તો એના મુજબ હું વેરિયેબલ અને ફિક્સ ગોતી શકું. એટલે એ ત્રણે મળી જાય એટલે મને ફેક્ટરી ઓવરહેડ નો આઉટર કોલમ મળી જાય. હા કે ના? બોલો, આ વસ્તુ સમજાય છે હું શું કહું છું? હું જે બોલું છું સમજાય છે કે સર સેમી વેરિયેબલ ઉપર જેમ બે આપ્યું છે આઉટર કોલમ નો ઇન્ફોર્મેશન, એ આમાં નથી આપી. હા, પણ મને એક સેમી વેરિયેબલ ઇન્ફોર્મેશન આપી કે જો સર પ્રાઇમ કોસ્ટ મળી જશે તો મને સેમી વેરિયેબલ મળી જાય. સેમી વેરિયેબલ મળી જાય તો અંદરનું મને ફિક્સ્ડ અને વેરિયેબલ મળી જાય, એટલે મને ફેક્ટરી ઓવરહેડ નું આઉટર મળી જાય. તો સૌથી પહેલા આપણો પ્રશ્ન છે સર આપણે પ્રાઇમ કોસ્ટ ગોતવું. તો સર પ્રાઇમ કોસ્ટ કઈ રીતે ગોતવું? ઓહો હો હો હો, જોઈએ આમાં કઈ ડેટા આપ્યો પ્રાઇમ કોસ્ટ? એમાં તો ખાલી પ્રાઇમ કોસ્ટ એનાથી બને તો કે સર મટીરીયલ અને લેબર. અને આમાં તો જો શું લખ્યું છે કે સર મટીરીયલ અને લેબર નો રેશિયો 3:1 છે. મટીરીયલ અને લેબર નો રેશિયો શું છે? 3:1 છે. તો એ નથી આપ્યું. હાય હાય, OMG, શું કરશું મિત્રો? કોઈ ફિગર જ નથી આપ્યું, નથી પ્રાઇમ કોસ્ટ આપ્યું. અચ્છા, પ્રાઇમ કોસ્ટ એનાથી બને તો કે સર મટીરીયલ અને લેબર થી. એનોય રૂપિયા નથી આપ્યા, એનોય રેશિયો આપ્યો છે 3:1. તો સર કેમ ગોતું આ બધું? આમ કોઈ એંગલની હિન્ટ કઈ બેસતી નથી. સર સેમમાં ભૂલ લાગે છે. ના બાપુ ના, સેમમાં ભૂલ નથી. એ વસ્તુ આપણે ગોતવી પડશે. એ વસ્તુ શું કરશું આપણે? ગોતું. સર કેવી રીતે ગોતશો? જો દેખાડું, ધ્યાનથી જોજો. બરાબર છે? કેમ કે એકવાર પ્રાઇમ કોસ્ટ થઈ ગયું મિત્રો, તો બધું આપણને કોસ્ટ શીટ આપણી આખી રેડી થઈ જશે. પ્રાઇમ કોસ્ટ થઈ જાય એટલે બધું રેડી થઈ જાય. તો અહીંયા હું પ્રાઇમ કોસ્ટની વર્કિંગ નોટ આખી રેડી કરું. જો ધ્યાનથી, કાઈ નથી આપ્યું, કોઈ હિન્ટ જ નથી આપી આપણને ક્વેશ્ચનમાં. આપણને ક્વેશ્ચનમાં કોઈ હિન્ટ જ નથી આપી, ખાલી એટલું ખબર જો કે સર પ્રાઇમ કોસ્ટ નથી, મટીરીયલ નથી, લેબર નથી, ફેક્ટરી ઓવરહેડ નથી. હા, ફેક્ટરી કોસ્ટ સુધીના જ રૂપિયા છે 6,30,000. એના સિવાયના બધા ફિગરમાં એક વસ્તુ છે નહીં. તો ક્વેશ્ચનમાં જો મિત્રો નથી મને ક્યાંય કીધું કે પ્રાઇમ કોસ્ટ શું છે, મટીરીયલ કે લેબર શું છે, ક્યાંય મને ફિગર નથી, કોઈ પ્રકારની હિન્ટ નથી. તો એ આપણને એટલું ખબર છે કે સર આ બધા પહેલા 6,30,000 આપ્યા છે, બસ. હવે એ કેવી રીતે ગોતશું? તો આપણે શું કરશું? અઝ્યુમ કરશું 100. તો અહીંયા હું લખું છું લેટ પ્રાઇમ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ 100 રૂપીસ. ચલો, પ્રાઇમ કોસ્ટ કેટલું છે? 100 રૂપિયા છે. બરાબર છે? તો હવે પ્રાઇમ કોસ્ટ જો 100 રૂપિયા હોય તો મારું કામ ઘણું કરે સહેલું થઈ જાય. બરાબર છે? પ્રાઇમ કોસ્ટ સહેલું થઈ જાય જો મારું કામ, જો પ્રાઇમ કોસ્ટ મળી જાય તો. કેમ કે પ્રાઇમ કોસ્ટ નો સંબંધ ઉપર ફેક્ટરી માટે પણ છે, નીચે માટે પણ છે. નથી એટલે હું હવે અઝ્યુમ કરું છું. બરાબર છે? તો ચલો, મેં અઝ્યુમ કર્યું પ્રાઇમ કોસ્ટ 100 રૂપિયા છે. બરાબર છે? તો જો પ્રાઇમ કોસ્ટ 100 રૂપિયા હોય
તો મને કયો આ 100 રૂપિયામાં મટીરીયલ કેટલું અને લેબર કેટલું, એટલે કે વેજીસ. તો આનો રેશિયો આપ્યો છે 3:1. તો 100 રૂપિયાને 3:1 માં ડિસ્ટ્રીબ્યુટ કરો. એક આપણે આખો એક સંબંધ બનાવીએ છીએ. તો મટીરીયલ થઈ ગયું 75 રૂપીસ અને લેબર થઈ ગયું 25 રૂપીસ. ઓકે, કે જો સર 100 રૂપિયા પ્રાઇમ કોસ્ટ હોય, એમાં 75 રૂપિયા મટીરીયલ અને વેજીસ 25 રૂપિયા હોય, અર્થાત કે સર વેજીસ અને મટીરીયલ બે મળે ને ત્યારે પ્રાઇમ કોસ્ટ 100 રૂપિયાની બને. ઓકે, હવે આના ઉપરથી આપણે શું જાશું, આના ઉપરથી આપણે શું ગોતશું, તો કે સર ફેક્ટરી ઓવરહેડ ગોતશું. આના ઉપરથી આપણે શું ગોતશું, નાઉ વી વિલ ફાઇન્ડ ફેક્ટરી ઓવરહેડ. ચલો ફેક્ટરી ઓવરહેડ કઈ રીતે મળશે, તો કે સર ફેક્ટરી ઓવરહેડ ત્રણ વસ્તુનું બન્યું છે. એક તો ફિક્સ્ડ છે જે 48% છે, એક વેરિયેબલ છે જે 32% છે, અને એક સેમી વેરિયેબલ છે જે કેટલા ટકા આપ્યું છે, 20%. એક સેમી વેરિયેબલ છે, એક એ આપ્યું છે 20%. તો હવે આપણો ક્વેશ્ચન શું છે કે સર ફિક્સ ખબર નહીં, વેરિયેબલ ખબર નહીં, આ પણ સેમી વેરિયેબલ કીધું છે. શું, તો કે સર ઈ પ્રાઇમ કોસ્ટ ના 6.25% છે. તો હવે આપણી પાસે શું પ્રાઇમ કોસ્ટ આપ્યું છે, પ્રાઇમ કોસ્ટ ના 6.25% છે. હા સર, પ્રાઇમ કોસ્ટ 100 રૂપિયા છે, એના 6.25% કરો, કેટલા આવે, ચલો 6 રૂપિયા ને 25 પૈસા. ચલો તો શું હવે મને ફિક્સ્ડ અને વેરિયેબલ મળી જાય મિત્રો, શું મને ફિક્સ્ડ અને વેરિયેબલ મળી જાય, તો કે સર સિમ્પલ મળી જાય. કઈ રીતે, તો કે સર જો જ્યારે 20% સેમી વેરિયેબલ હોય ત્યારે વેરિયેબલ કેટલું થાય, 32%. તો આ તો આપણને આપ્યું છે 6 રૂપિયા ને 25 પૈસા, તો આ મને મળી જાય. કરો ચોકડી ગુણાકાર, 6.25 into 32 divide by 20, 10. 10 રૂપિયા. 10 રૂપિયા. ચલો એવી જ રીતે સર સેમી વેરિયેબલ 20 રૂપિયા 20% છે, બરાબર છે. એને જ્યારે 20 હોય ત્યારે ફિક્સ કેટલું થાય, 48%. તો આ તો 6 રૂપિયા ને 25 પૈસા છે જ, તો આ કેટલું, 15 રૂપિયા. 15. ઓકે વેરી ગુડ, 15 રૂપિયા. બરાબર છે. હવે એક કામ કરો, તો આ ત્રણ નો ટોટલ કેટલો થાય, 15 + 10 + 6.25, 31.25. ચલો તો આ ત્રણ નો ટોટલ થાય 31 રૂપિયા અને 25 પૈસા, જેને આપણે કહેશું ફેક્ટરી ઓવરહેડ. શું કહેશું, ફેક્ટરી ઓવરહેડ. હવે આપણે એકવાર ઊંધું કેલ્ક્યુલેશન કરી લઈએ. 31.25 ના 48% કરો, 31.25 ના 48% કરો, 15 રૂપિયા આવે છે. 31.25 ના 32% કરો તો 10 રૂપિયા આવે છે, અને 31.25 ના 20% કરો તો 6.25 આવે છે. ક્રોસ મલ્ટીપ્લાય ક્રોસ વેરિફિકેશન કરી લેવાનું. ચલો એકવાર આ થઈ ગયું, એનો મતલબ શું થયું, જો કે સર આનો મતલબ શું થયો કે સર મારું મટીરીયલ જો 75 રૂપિયા હોય, મારું લેબર 25 રૂપિયા હોય, તો મારું પ્રાઇમ કોસ્ટ બની જાય તો કે સર 100 રૂપિયા.
પછી સર મેં એના ઉપરથી ફેક્ટરી ઓવરહેડ ગોઈતું. ફેક્ટરી ઓવરહેડ ટોટલ 31 રૂપિયા અને 25 પૈસા, જેમાં આપણે ફિક્સ્ડ કેટલું, વેરિયેબલ કેટલું અને સેમી વેરિયેબલ કેટલું એ આપણે ગોઈતું. તો કે આ 15, આ 10 અને આ 6.25. તો પ્રાઇમ કોસ્ટ અને ફેક્ટરી ઓવરહેડ નું ટોટલ કરો તો કેટલા આવે મિત્રો? તો 131 રૂપિયા અને 25 પૈસા. શું આને હું ફેક્ટરી કોસ્ટ કહીશ? તમારી કોસ્ટ શીટમાં જો મિત્રો, પ્રાઇમ કોસ્ટ પ્લસ ફેક્ટરી ઓવરહેડ. તો જો આપણે આટલું 100 રૂપિયા અઝ્યુમ કરીને એક આપણે રિલેશનશિપ બનાવી કે સર મટીરિયલ 7 પેલા પ્રાઇમ કોસ્ટ 100 હોય તો આપણે જોયું કે એના મટીરિયલ અને લેબરનો રેશિયો 3:1. એટલે જો મટીરિયલ 75, લેબર 25 એટલે પ્રાઇમ કોસ્ટ બની ગયું 100. પ્રાઇમ કોસ્ટ ઉપરથી આપણે ફેક્ટરી કોસ્ટ ગોઈતું. એમાં આપણે ફિક્સ 15, વેરિયેબલ 10 અને સેમી વેરિયેબલ 6.25. એટલે પ્રાઇમ કોસ્ટ અને ફેક્ટરી ઓવરહેડ નું ટોટલ કરું તો મને ફેક્ટરી કોસ્ટ મળે, જે કેટલું થશે 131.25. અને મિત્રો ક્વેશ્ચનમાં આપણે જો ઉપર ફેક્ટરી કોસ્ટ ગોઈતું જ છે. ક્વેશ્ચનમાં જો આપણે ઉપર ફેક્ટરી કોસ્ટ ગોઈતું છે 6,30,000. તો હવે એના બેઝ ઉપરથી આપણે બધા ફિગર ગોતી શકશું. એના બેઝ ઉપરથી આપણે બધા ફિગર મિત્રો ગોતી શકશું. જોઈએ ચલો કે બધાના ક્રોસ મલ્ટીપ્લિકેશન જ કરવાના છે, બીજું કાંઈ નથી. બરાબર છે? આ રિલેશનશિપ ઉપરથી આપણે બધી વસ્તુ આપણે ગોતી શકશું. બરાબર છે કે સર જો ફેક્ટરી કોસ્ટ 131 રૂપિયા અને 25 પૈસા હોય ત્યારે, બરાબર છે, હવે ત્યારે 1 બાય 1 બધી આઈટમ લઈ લઈએ આપણે. ત્યારે એક કામ કરીએ, આપણે પહેલેથી જ ચાલુ કરીએ મટીરિયલ. આપણે શું ચાલુ કરીએ? મટીરિયલ. તો કે સર જ્યારે ફેક્ટરી કોસ્ટ 131 રૂપિયા અને 25 પૈસા હોય ત્યારે મટીરિયલ કેટલું હોય છે? 75 રૂપીસ. તો ફેક્ટરી કોસ્ટ તો 6,30,000 રૂપિયા છે. તો આ કેટલું? ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો અને મટીરિયલ મને ગોતીને દો. 6,30,000. 3,60,000. ચલો વેરી ગુડ. 3,60,000. 60,000. ચલો આગળ લેબરમાં કે સર 131 રૂપિયા અને 25 પૈસાની ફેક્ટરી કોસ્ટ હોય ત્યારે લેબર 25 રૂપિયા. તો 6,30,000 એ કેટલું? 1,20,000. 1,20,000. પછી પ્રાઇમ કોસ્ટ. તો કે સર 131.25 હોય ત્યારે પ્રાઇમ કોસ્ટ 100 રૂપિયા. તો 6,30,000 એ કેટલું? 4,80,000. 4,80,000. ઓકે. પછી સર હવે આપણે ફેક્ટરી ઓવરહેડ ની વાત કરીએ. તો ફેક્ટરી ઓવરહેડ તો આ 131.25 હોય ત્યારે ફેક્ટરી ઓવરહેડ 31.25 છે. તો 6,30,000 એ કેટલું? 1,50,000. ચલો 1,50,000. હવે આના અંદર આપણે મિત્રો ત્રણ વસ્તુ ગોતવાની છે: ફિક્સ્ડ, વેરિયેબલ, સેમી વેરિયેબલ. ફિક્સ્ડ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ, સેમી વેરિયેબલ કોસ્ટ. એ આપણને ખબર છે 48% છે, આ છે 32%, આ છે 20%. ચલો તો બધું કરો. 1,50,000 ના 20%, 30,000. 30,000. 1,50,000. 48,000. કેમાં 48,000 કહો છો? 32%. ઓકે. પછી અને 72,000. 72,000. ચલો આ બધા ફિગર લખશું અને આપણે હમણાં ક્રોસ વેરીફાઈ પણ કરશું. ચલો આ બધા ફિગર હું લખું છું ઉપર. તો કે સર 3,60,000, 1,20,000, એટલે આ થઈ જશે 4,80,000. ઓકે. અને પછી 1,50 આ છે અને અંદરનું આપણે ગોઈતું તો કે સર આ છે 30,000
આ છે 48,000 અને આ છે 72,000. હવે આપણે ક્રોસ વેરીફાઈ કરીએ મિત્રો કે આ સાચું છે કે નહીં. ચલો સેમી વેરિયેબલ જરા જુઓ. સેમી વેરિયેબલ ઈ કેટલું હતું કે 6.25% કોના પ્રાઇમ કોસ્ટના 4,80,000 ના 25% કરો મિત્રો. સોરી 4,80,000 ના 6.25%. અહીંયા જો લખી દઉં છું 4,80,000 ના 6.25% કરો કેટલા આવે છે? 30,000. મતલબ ટેલી થાય છે આપણી વસ્તુ. હવે જો મટીરીયલ અને અચ્છા 6,30,000 માંથી 150 માઇનસ કરો તો 4,80,000 આવે છે. હા સર. ઓકે હવે શું કીધું તું મટીરીયલ અને લેબર ઈ બેનો કોમ્બિનેશન પ્રાઇમ કોસ્ટ થાય અને એનો રેશિયો 3:1 છે. તો જરા જુઓ 4,80,000 ના 3:1 કરો શું 3,60,000 ને 1,20,000 આવે છે? Everybody getting or not? યસ સર. ઇન શોર્ટ આખો આપણો કોસ્ટ નો ડેટા આપણે બનાવી લીધો મિત્રો. આખો ડેટા બરાબર છે. આખી મેં કોસ્ટ શીટ જે આપણને તમને ટીવાય માં દઈ ને દેતા, ટીવાય માં તમને દઈ દેતા એના ઉપરથી તમે બાકીના બજેટ બનાવતા. અહીંયા આપણે ઇન્કોમ માં આવ્યા. આપણે બનાવવાના તો બીજા બજેટ જ છે પણ એના માટે આપણે પેલા ક્વેશ્ચન રેડી કરવો પડ્યો. કઈક લાગુ છે કે બીકોમ એમકોમ વચ્ચેનો ફરક તો કે યા અહીંયા ક્વેશ્ચન રેડી કરવો પડ્યો જે આપણે બીકોમ માં રેડી લઈ આપતા. બરાબર છે. મેઇન આન્સર આ બરાબર છે. બાજુમાં આપણે પ્રોફિટ નું ઉપર લખ્યું છે અને નીચે આખો આપણે પ્રાઇમ કોસ્ટ. અને તમે જરા જોજો મિત્રો શું કામ મેં આવું પ્રાઇમ કોસ્ટ ની માથાકૂટ કરી કેમ કે ક્યાંયથી છેડા નતા લાગતા એટલે સો અઝ્યુમ કરીને એક સંબંધ બનાવ્યો આપણે રિલેશનશિપ ક્રિએટ કરી કેમ કે ફેક્ટરી કોસ્ટ આપ્યું હતું ફેક્ટરી કોસ્ટ સુધીની આપણે રિલેશનશિપ ક્રિએટ કરી જો અહીંયા 75 થી લઈને 131.25 સુધીની અને પછી ધડાધડ ચોકડી ગુણાકારથી આપણે બધું ગોતી લીધું બરાબર. તો એક માઇનોર એવો ચાર્ટ બનાવીને તમને દેખાડું છું કે સર જો એકચ્યુઅલમાં 11 લાખ સોરી એકચ્યુઅલમાં શું થયું છે જો કે સર 11,25,000 11,25,000 નું સેલ્સ છે જેમાંથી તો કે સર 2,25,000 નું પ્રોફિટ છે. આ સેલ્સ છે આ પ્રોફિટ છે એ માઇનસ કરું છું તો મને જે ફિગર મળે એ કોસ્ટ મળે અને કોસ્ટ મારી આવી 9 લાખ રૂપિયા. હવે 9 લાખ ની આખી કોસ્ટ ના સેગ્રીગેશન એક તો છે સર સેલિંગ ઓવરહેડ. શું છે? એક છે સેલિંગ ઓવરહેડ. સેલિંગ ઓવરહેડ કેટલું છે તો કે 90,000. સેલિંગ ઓવરહેડ છે 90,000. પછી છે એડમિન ઓવરહેડ સોરી એડમિન ઓવરહેડ ઈ છે 1,80,000. પછી છે ફેક્ટરી ઓવરહેડ ઈ છે 1,50,000 અને છેલ્લે છે પ્રાઇમ કોસ્ટ ઈ છે 4,80,000. હવે એક કામ કરો આ ચાર નો ટોટલ શું 9 લાખ રૂપિયા થાય છે કે નહીં? પ્લીઝ ચેક ઇટ આઉટ. યસ સર. ચલો મતલબ આપણું બધું રેડી અને અંદરના એલિમેન્ટ હું લખી દઉં તમને કે સર આમાં ફિક્સ્ડ કેટલું ફિક્સ કોસ્ટ વેરિયેબલ અને સેમી વેરિયેબલ કોસ્ટ. તો સેલિંગ ઓવરહેડ માં કેટલું હતું ફિક્સ્ડ વેરિયેબલ 36,000 અને 54,000. પછી 1,44 અને 36
144 અને 36 અને પછી લખ્યું છે 72, 48 અને 30. 72,000, 48,000 અને 30,000. અને પ્રાઇમ કોસ્ટ નું સેગ્રીગેશન શું છે? તો કે મટીરિયલ અને વેજીસ. 3,60,000 અને 1,20,000. આ મેં બધું જે કોસ્ટ શીટ નો છે ને આપણે લખ્યું ને એનું મેં સેગ્રીગેશન એક ચાર્ટ ફોર્મમાં તમને કન્વર્ટ કરીને દઈ દીધું. હવે આના ઉપરથી મિત્રો આપણો જે મેઇન આન્સર છે ફંક્શનલ બજેટ બનાવીને દેવાનું છે. ચલો અહીંયા સુધીમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો મને પૂછી લ્યો ભાઈ. કેમ કે હવે આ બહુ આગળ બહુ મોટું કામ નથી. હવે બાકીના બજેટ તો ધડાધડ બનવા લાગશે. ચલો એનીબડી હેઝ એની ડાઉટ? અને કંઈક લાગે ને એમકોમ જેવી ફિલિંગ આવી જોઈએ મિત્રો કે ના સાહેબ એમકોમ માં તો યાર મજા આવે છે. એક રીતે અત્યાર સુધી તમને આવો ક્વેશ્ચન બનાવીને દઈ દેતા, ક્વેશ્ચન ઉપરથી તમે બીજા ફ્લેક્સિબલ બજેટ જોઈતા. અહીંયા શું છે ક્વેશ્ચન તમે જ બનાવ્યો અને હવે તમે ફ્લેક્સિબલ બજેટ બનાવવાના છો. બરાબર છે? ચલો તો હવે હું તમને આપણો મેઇન આ બધું વર્કિંગ નોટ હતું અત્યાર સુધી અને આ એક્ઝામનો જ ક્વેશ્ચન છે. બરાબર છે સર? અવડું મોટી વાર લાગે? અરે વાર એટલે લાગે બીકોઝ પહેલી વાર છે. એકવાર તમે આનું રિવ્યુ, હવે ફોર એક્ઝામ્પલ આ તમે જોયું હું અપલોડ કર્યા પછી હું તમને શું કરીશ, હું બને ને તમે એક રિક્વેસ્ટ છે કે સીધો આજે લખી નહીં નાખતા, હું આને અપલોડ કરી દઉં અને તમે વિડીયો જોવો ને પછી લખજો પાછું સમજીને મોઢે. પછી જોજો કે એક્ઝામમાં હવે આવો સમય આવે તો તમને ફટાફટ થઈ જાય. આ તો પહેલી વાર દિમાગમાં નાખતા એટલે એટલી વાર લાગે. ચલો તો પહેલું બજેટ આપણે કયું ગોતીને દેવાનું છે? મટીરિયલ બજેટ. ચલો ભાઈ, ચલો ભાઈ મટીરિયલ બજેટ બનાવીને દેવાનું છે. ચલો ચલો તો આપણે ટોટલ કઈ રીતે બજેટ બનાવવાના સર? તો ટોટલ આ રીતે આપણે બનાવવાના. જો ટોટલ 3 છે ને, 9,000, 12,000 અને 15,000. ચલો તો અહીંયા લખું છું પર્ટિક્યુલર્સ. ઓકે, એક બજેટ બનાવવાનું છે કે સર જો 9,000 યુનિટ હોય તો કેટલું, 12,000 યુનિટ્સ હોય તો શું, અને 15,000 યુનિટ્સ હોય તો શું? બરાબર. ચલો તો એ આપણે એને શું કીધું છે, જો એક તો કેજીમાં અને રૂપિયામાં. તો આપણે એ જોવાનું છે કે આપણને ઉપર ડેટા આપણે કેટલાનો બનાવ્યો છે, 7500 યુનિટનો. તો મારે એ જોવો છે કે એક યુનિટમાં કેટલું. બરાબર છે? તો અહીંયા હું નીચે માઇનોર વર્કિંગ નોટ કરી દઉં છું. રો મટીરિયલ required for 1 unit.
ભાઈ 1 યુનિટ માટે કેટલું મારે ઈ જોવું છે. તો સિમ્પલ છે, જો સર તો રો મટીરિયલ કોસ્ટ એટ 7500 યુનિટ્સ. મને કયો મિત્રો 7500 યુનિટ છે બનાવ્યા ઉપર આપણે, ત્યારે રો મટીરિયલ કોસ્ટ કેટલી થઈ હતી? પણ કેટલી થઈ હતી? જો ચાર્ટમાં ઉપર જાઉં છું, 3,60,000 રૂપિયાનો ખર્ચો થયો હતો મટીરિયલનો. હા કે ના? હેલો, Yes. એટલે 7500 યુનિટ બનાવવા માટે સાહેબ તમને કેટલાનો ખર્ચો થયો હતો? તો કે 3,60,000 રૂપિયાનું મટીરિયલ જોતું હતું. સાચી વાત, બરાબર છે. તો મને ઈ કયો, આ તો રૂપિયાની વાત કહી. હવે રો મટીરિયલ કેટલા રૂપિયામાં પરચેસ કરીએ? જો ક્વેશ્ચનમાં લખ્યું છે તો રો મટીરિયલ કોસ્ટ પર કેજી, 1 કિલોનો શું ભાવ છે? તો નીચે લખ્યું છે લેબર રેટ, પછી એના પછી મટીરિયલ કોસ્ટ લખ્યું છે. વેરી ગુડ રુચિતા, 8 રૂપિયા. તો મને ઈ કયો 7500 યુનિટ માટે રો મટીરિયલ required in kg. તો કે સર ટોટલ ખર્ચો 3,60,000 રૂપિયાનો છે. સાચી વાત. અને 1 કિલોનું મટીરિયલ 8 રૂપિયામાં આવે તો આપણે 45,000. 45,000 કિલો. ઇન શોર્ટ આના પર એક સંબંધ બની ગયો. શું કે સર 45,000 કિલો મટીરિયલનું આપણે ઇનપુટ નાખશું, ઈ મશીનમાં પ્રોસેસ થશે, તો બાર આઉટપુટ કેટલું આવશે? તો કે 7,500 યુનિટનો. ચલો આમાં કોઈને ડાઉટ છે કે સર 45,000 યુનિટ હું નાખીશ, પ્રોસેસ થશે અને બાર 7,500 યુનિટ બનશે? આમાં કોઈને કઈ ડાઉટ છે? તો મારે ખાલી એટલું જોવું છે કે રો મટીરિયલ રિક્વાયર્ડ ફોર 1 યુનિટ, રો મટીરિયલ required for 1 unit કે સર 7500 યુનિટ માટે આપણે 45,000 કિલો રો મટીરિયલ જોવે, તો 1 યુનિટ માટે કેટલું? 6. 6 એટલે 6 કિલો. હા, 6 કિલો. ચલો ઇન શોર્ટ આના જેવું છે. એક ચિપ્સ બનાવવા માટે, એક ચિપ્સ નું પેકેટ બનાવવા માટે 2 બટેટાની જરૂર છે. આ બસ એમ ગણો કે 7500 યુનિટ માટે 45,000 કિલોનું રો મટીરિયલ જોવે, તો 1 યુનિટ બનાવવા માટે 6 કિલોનું રો મટીરિયલ જોવે. ઇન્સ્ટેડ હું 6 કિલો નાખું ને મશીનમાં તો બાર 1 યુનિટ બને. 12 થી 2 બટેટા નાખું ને ત્યારે અંદરથી એક ચિપ્સ નું પડીકું બને. એના જેવું છે. તો ઈ જ વસ્તુ અહીંયા આપણે ઉપર લખી નાખીએ. હવે કે સર રો મટીરિયલ રિક્વાયર્ડ, સર નીચે લખ્યું છે 1 યુનિટ માટે કેટલા? તો કે 6. તો 9,000 યુનિટ માટે કેટલા? તો 9,000 into 6. 6 નો ફિગર આપણે નીચેથી ગોઈતો, તો આના માટે મારે જોશે 54,000. તો અહીંયા લખું છું ઇન કેજી. ઓકે, પછી અહીંયા સર તો કે 12,000 યુનિટ માટે કેટલા? 72,000. 72,000 કિલો. અને 15,000 માટે કેટલા? 90. 90,000 કિલો નાખશું ત્યારે બનશે. ઓકે સર. હવે તો સર 1 યુનિટ કેટલા રૂપિયા મળે? 1 કિલો રો મટીરિયલ લઈએ છીએ, તો ત્યાં લખું છું
raw material cost per kg in rupees. તો કે સર 8 રૂપિયામાં મટીરીયલ મળે છે 1 કિલો. તો હવે આપણે તો કેટલા લેવાના છે? તો કે અહીંયા લખું છું મટીરીયલ કોસ્ટ. ચલો 54,000 ઇન્ટુ 8 કરો મિત્રો. 54,000 ઇન્ટુ 8 4,32,000 રૂપિયા. 72,000 ઇન્ટુ 8 કરો 5,76,000. 5,76,000 અને 90,000 ઇન્ટુ 8 એટલે 7,20,000. 7,20,000. ઇન શોર્ટ હવે જો સમજો ઉપર આપણે 7500 યુનિટ બનાવ્યા. 7500 યુનિટમાં 3,60,000 નું મટીરીયલ જોતું હતું. 7500 ના યુનિટમાં 3,60,000 નું મટીરીયલ જોતું હતું. તો 9,000 માં કેટલું? 4,32 12,000 માં 5,76 15,000 માં 7,20. અચ્છા એક કામ કરો, ખાલી મને 2 મિનિટ મને જરા જોઈને કયો. 7500 માં 3,60,000 રૂપિયાનું મટીરીયલ જોતું હતું. તો હવે મને કયો 12,000 માં કેટલું? ક્રોસ મલ્ટીપ્લાય કરો તો જરા આને કેટલા આવે છે? $5,76,000. બરાબર સર. આટલું ક્રોસ મલ્ટીપ્લાય કરવાથી ડાયરેક્ટ આન્સર આવી ગયો. વાહ ભાઈ વાહ. તો આ શું કામ કરાવી માથાકૂટ? કારણ છે કેમ કે મટીરીયલ કોસ્ટ છે ને પૂરેપૂરી વેરિયેબલ કોસ્ટ કહેવાય. મટીરીયલ કોસ્ટ પૂરેપૂરી વેરિયેબલ કોસ્ટ કહેવાય એટલે સીધો ચોકડી ગુણાકાર બેસે. પણ હવે તમે આગળની કોસ્ટ જરા જોશો ને, કઈ? ફેક્ટરી ઓવરહેડ, એડમિન ઓવરહેડ અને સેલિંગ ઓવરહેડ. એમાં છે ને ફિક્સ્ડ, વેરિયેબલ અને સેમી વેરિયેબલ. કેમ કે જો અત્યારથી જ આમાં આવું કરાવું ને તો પાછળ તમે આમાં ઈ જ કરવાનો વિચાર કરો. ઈ ન કરો એના માટે મેં આ ટેબલ શીખવાડ્યું, પણ બાજુમાં મેં તમને કીધું કેમ આવું કર્યું. બીકોઝ આ મટીરીયલ અને લેબર છે ને પૂરેપૂરી કેવી કોસ્ટ કહેવાય? વેરિયેબલ. એટલે ઈ તો ડાયરેક્ટ ચોકડી ગુણાકાર થઈ શકે. બરાબર છે? સમજાય છે મારા ઇન્ટેન્શન્સ ક્લિયર થાય છે કે સાહેબ ના તમે જે બોલો છો નહીં સમજાતું? સર શોર્ટ વાળી રીત ફરીથી કયો તો. શોર્ટ વાળામાં શું છે? તમે મને કયો આ મટીરીયલ કોસ્ટ જે છે એ પૂરેપૂરી કઈ કોસ્ટ કહેવાય? વેરિયેબલ કહેવાય. અને વેરિયેબલ નો નિયમ શું? હું તમને એમ જ કહું કે ભાઈ હું તમને એમ કહું કે એક પેકેટ બનાવવું હોય ચિપ્સનું એક પેકેટ બનાવવું તો 2 બટેટા જોવે. તો મને કયો 20 ચિપ્સના પડીકા બનાવવા હોય તો કેટલા બટેટા જોવે? 40. બસ 40. સિમ્પલ. તો અહીંયા પણ એ જ કહ્યું કે સર આ 7500 યુનિટ બનાવવા માટે ઉપર આપણે ગોઈતું ને, આ ઉપર આપણે કયું ગોઈતું? ક્યાં ગોઈતું છે? જો આપણે આ બધું ગોઈતું. આ આખો જે ડેટા છે, આ ડેટા જે છે એ આખો કેટલા યુનિટનો છે? 7500 યુનિટનો ને. સર 7500 યુનિટ બનાવવા માટે 3,60,000 ની મટીરીયલની કોસ્ટ જોતી હતી. તો સિમ્પલી ક્રોસ મલ્ટીપ્લાય કરું ને તો એ બેસી ગયું. કેમ બેસી ગયું? કારણ છે કેમ કે મટીરીયલ કોસ્ટ પૂરેપૂરી કેવી કહેવાય? વેરિયેબલ કહેવાય. પૂરેપૂરી. લેબર પણ પૂરેપૂરી વેરિયેબલ કોસ્ટ કહેવાય. પણ હા, ફેક્ટરી ઓવરહેડ્સ, એડમિન ઓવરહેડ ને સેલિંગ, જો એમાં બધા ફિક્સ્ડ વેરિયેબલ ને સેમી વેરિયેબલ છે. એટલે ત્યાં પછી પૂરેપૂરું ચોકડી ગુણાકાર ચાલે નહીં. ક્લિયર થાય છે? હવે હું જે તમને કન્સેપ્ટ સમજાવવા માંગુ છું ક્લિયર થાય છે? યસ સર. ઓકે ચલો. હવે બીજું બજેટ કયું છે? આપેલું બજેટ થઈ ગયું. બીજું બજેટ આપ્યું છે આપણને લેબર એક્સપેન્સ. બરાબર છે? એક જ સેકન્ડ. બીજું લખું છું લેબર એક્સપેન્સ બજેટ. ભાઈ લેબર પણ પૂરેપૂરું શું કહેવાય મિત્રો? પૂરેપૂરી વેરિયેબલ કોસ્ટ કહેવાય. બરાબર છે? એટલે અહીંયા એવું કરવું તો થઈ જ શકે છે, ના છે જ નહીં. બરાબર છે? અહીંયા આપણે કરવું હોય તો કરી શકીએ,
પણ હું કરીશ નહીં. બરાબર, ખોટા કન્ફ્યુઝ થશો. એટલે હું યુનિફોર્મ કેલ્ક્યુલેશન બધા મારે ને એટલા માટે હું આ વસ્તુ કરું છું. હવે મને કહો લેબરમાં તો થોડી કોઈ રો મટીરિયલ જોવે, એમાં તો શું જોવે આપણે? લેબર તો શું કહે? કલાકો કામ કરે. તો અહીંયા આપણે છે ને અહીંયા લખીએ અહીંયા લખશું આર્સ રિક્વાયર્ડ, HRS. હાલો, અવર્સ રિક્વાયર્ડ, કેમ કે લેબર ને તો અવરલી પેમેન્ટ થતું હોય. ચલો, તો મારે લેબર ના કલાકનો શું ભાવ? જો લેબર રેટ સર કલાકનો ભાવ છે જો 4 રૂપિયા લખ્યો છે, 1 કલાકના 4. તો જો મને કલાકમાં મળી જાય મિત્રો તો મને લેબર કોસ્ટ ઈઝીલી મળી જાય. ચલો મને તારે પેલા કલાકો ગોતવાના છે. ચલો તો કલાક કેવી રીતના ગોતશું સાહેબ? તો આપણી પાસે તો બેઝ રેટ શું છે? 7500 નો. ચલો મને કહો 7500 માં એક કામ કરજો, ખાલી આ છે ને 7500 યુનિટ નો અત્યારે ખાલી સ્ક્રીનશોટ લઈ લેજો ને, પછી ડિલીટ મારી દેજો, કેમ કે મારે ઘડી ઘડી ઉપર ન જાઉં, હું તમારી પાસે જાણી લઈશ. ચલો લખી નાખ્યું, હા પાડી લીધો સ્ક્રીનશોટ. હાલો, તો 7500 યુનિટ માટે લેબરનો કેટલો ખર્ચો થયો છે? 1,20,000 રૂપિયા. 1,20,000 રૂપિયા. તો અહીંયા લખું છું લેબર કોસ્ટ, તો કે 870,500 યુનિટ્સ, તો કે 1,20,000 રૂપિયા. ઠીક છે સર. અહીંયા શું છે? લેબર રેટ, લેબર નો રેટ નો શું ભાવ છે? પર આર, તો કે સર 4 રૂપિયા. તો મને ઈ કયો hours required for 70,500 units, તો 1,20,000 યુનિટ, સોરી 1,20,000 રૂપિયા ડિવાઈડ બાય 1 કલાકના 4, તો કેટલી કલાકમાં 7500 યુનિટ બન્યા? બોલો. 30,000. હા 30,000. 30,000 કલાક કામ કરો મિત્રો, 30,000 કલાક કામ કરો ત્યારે શું થાય છે? 7500 યુનિટ બને છે. હવે સિમ્પલી hours required for 1 unit. સર 1 યુનિટ બનાવવા માટે કેટલી કલાક લાગે એ કયો ને? તો સિમ્પલ જો કે ભાઈ 7500 યુનિટ બનાવવા માટે 30,000 કલાક લાગે, તો 1 યુનિટ બનાવવા માટે કેટલી કલાક લાગે? ક્રોસ મલ્ટીપ્લાય કરો. 4 કલાક. ચલો 4 hours. ચલો 1 યુનિટ બનાવવા માટે 4 કલાક લાગે સિમ્પલી. તો હવે આપણે ઉપરનું આવડી જાય. તો અહીંયા લખશું આપણે 9,000, 1 યુનિટ બનાવવા માટે 4 કલાક, તો 9,000 યુનિટ માટે કેટલા કલાક? તો કે સર 36,000 કલાક in hours. અહીંયા લખું છું 12,000 યુનિટ માટે કેટલા કલાક? 48,000 કલાક, અને 15,000 × 4,
60,000 કલાક કેટલી કલાક લાગે? સિમ્પલી એને મલ્ટીપ્લાય કરો 36,000 ગુણ્યા 4 1,44,000 1,44,000 રૂપિયા 1,92,000 1,92,000 રૂપિયા લાગશે. ઓકે અને પછી 2,40,000 2,40,000. ચલો આ બેમાં કોઈને ડાઉટ છે મિત્રો? ઇઝ ધેર એની ડાઉટ ટુ એનીવન? ચલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે આગળ વધી રહ્યા છે. તેના માટે તો નેક્સ્ટ આપણું જે બજેટ છે ધેટ ઇઝ ફેક્ટરી કોસ્ટ બજેટ. ચલો એટલે ફેક્ટરી ઓવરહેડ બજેટ. ઓકે ચલો મિત્રો, ફેક્ટરી ઓવરહેડ એ મટીરીયલ અને લેબરની જેમ નથી, એ પૂરેપૂરું વેરિયેબલ હોય. તમે જોશો મિત્રો, આપણે ઉપર જે આખું જે શીટ બનાવ્યા પછી કોસ્ટ શીટ બનાવ્યા પછી બાજુમાં આપણે ચાર્ટ ફોર્મમાં લખ્યું કે ભાઈ 7,500 યુનિટ બનાવવા માટે કેટલા ખર્ચા થયા. તો આપણે આખું પ્રાઇમ કોસ્ટ નું તો પૂરું કરી નાખ્યું મટીરીયલ અને લેબર નું. હવે વાત છે ફેક્ટરી ઓવરહેડ. બરાબર, ઓવરહેડ એટલે કે ઇનડાયરેક્ટ ખર્ચા. બરાબર છે, જેને પ્રોડક્શન સાથે ડાયરેક્ટલી રિલેટેડ નથી. બરાબર, રિલેશન નથી. અને હવે તમે જોશો મિત્રો, તો ફેક્ટરી ઓવરહેડ જે છે મિત્રો, એમાં 3 એલિમેન્ટ છે. ફિક્સ્ડ એલિમેન્ટ પણ છે, વેરિયેબલ એલિમેન્ટ છે અને સેમી વેરિયેબલ એલિમેન્ટ પણ છે. બરાબર છે. ચલો તો ચલો મિત્રો, હવે આપણે અહીંયા લખીએ ફેક્ટરી ઓવરહેડ્સ બજેટ. ચલો આપણે 3 કેપેસિટી માટે બનાવવાનું છે, 9,000, 12,000 અને 15,000. તો આપણે એ મુજબ સોરી તો મિત્રો અહીંયા આપણે લખીએ પર્ટિક્યુલર્સ. હવે અહીંયા લખશું આપણે 9,000 યુનિટ્સ. પછી છે મિત્રો 12,000 યુનિટ્સ અને then after 15,000 યુનિટ્સ. હવે મિત્રો ધ્યાનથી સમજીએ, ફેક્ટરી ઓવરહેડ આપણે ઉપર જેમ કહ્યું મટીરીયલ લેબરમાં કે સર પર રેટ ગોતીએ, એવું નહીં થાય કે મટીરીયલ અને લેબર પૂરેપૂરું 100% વેરિયેબલ હતું. જ્યારે અહીંયા 3 ફ્લેવર છે. વન ઇઝ ફેક્ટરી ઓવરહેડમાં કેટલો પોર્શન શું છે તો કે ફિક્સ્ડ છે, કેટલોક પોર્શન સર વેરિયેબલ છે અને કેટલોક પોર્શન છે સર સેમી વેરિયેબલ. શું છે? સેમી વેરિયેબલ. ઓકે, તો હવે ધ્યાનથી સમજીએ. તો અહીંયા તમારા માટે સૌથી પહેલું આપણે એ જોઈએ મિત્રો કે 7,500 યુનિટ બનાવવા માટે તમે જોઈ શકો છો 7,500 યુનિટ બનાવવા માટે બરાબર છે આપણને ટોટલ ફેક્ટરી ઓવરહેડ કેટલી થઈ હતી? તો કે ટોટલ ફેક્ટરી ઓવરહેડ થયું હતું
1,50,000 રૂપિયા, જેને આપણે 3 પાર્ટ પાડ્યા હતા. તો કે સર આમાં ફિક્સ્ડ કેટલું છે, વેરિયેબલ કેટલું છે અને સેમી વેરિયેબલ કેટલું છે. તો કે સર ફિક્સ્ડ હતું 72,000, પછી હતું 48,000. મેં તમને હું મિત્રો આમાંથી જ કરું જે આપણે ચાર્ટ બનાવ્યો હતો. તમે પણ મેં તમને સ્ક્રીનશોટ પાડવાનું કીધું હતું એ ચાર્ટનો, બરાબર છે. ચલો હવે ડાયરેક્ટ આમાં ક્રોસ મલ્ટીપ્લાય નથી કે ફિક્સ કોસ્ટ એવું ન હોય કે સર પ્રોડક્શન વધારે તો ફિક્સ કોસ્ટ વધે, ના, ફિક્સ્ડ કોસ્ટ રિમેન્સ સેમ. અહીંયા તમારા માટે નોટમાં લખું છું, ફિક્સ્ડ કોસ્ટ remain same irrespective of production capacity. અહીંયા લખું છું ફિક્સ કોસ્ટમાં આપણે 72,000 હતી, પછી ગમે એટલા યુનિટ બનાવો ફિક્સ કોસ્ટ તો શું રહેશે, બધા પર શું રહેશે, સેમ ટુ સેમ જ રહેશે. 72,000 અને 72,000. ચલો આ તો થઈ ગયું. હવે વાત કરીએ વેરિયેબલ. તો વેરિયેબલમાં મિત્રો જેમ આપણે મટીરીયલ લેબરમાં કર્યું વિચાર્યું એ રીતે છે કે સર અહીંયા આપણે એમ કરીએ કે સર 7,500 યુનિટ બનાવવા માટે તો કે સર વેરિયેબલ કોસ્ટ કેટલી થઈ, તો કે સર 48,000 ને શું થયું, અહીંયા થોડુંક સરખું લખી દઉં તમને, આ યુનિટ અને આ વેરિયેબલ કોસ્ટ. તો કે સર 7,500 યુનિટ બનાવવા માટે આપણને વેરિયેબલ કોસ્ટ ઇન્કર થઈ છે 48,000 ની, બરાબર. તો સિમ્પલી એક યુનિટ બનાવવા માટે કેટલી કોસ્ટ ઇન્કર થાય, આપણે ક્રોસ મલ્ટીપ્લાય કરી લઈએ તો આ ફિગર મળી જશે આપણને કે સર 48,000 into 1 divided by 7,500. તો ચલો મિત્રો આપણે કેલ્સીમાં કરીએ 48,000 divided by 7,500 એટલે 6.4 rupees per unit વેરિયેબલ કોસ્ટ થાય. તો સિમ્પલી ઉપર તો આપણને યુનિટ આપ્યા જ છે, અહીંયા હું નોટ લખી દઉં સર કે યુનિટ્સ ઇન્ટુ રૂપીસ 6.4 બરાબર છે. ચલો હવે આપણે આ કેલ્ક્યુલેશન કરીએ. 6.4 into 9,000 that will come to 57,600. પછી 6.4 into 12,000 that will come to 76,800. and lastly 6.4 into 15,000 that will come to 96,000. ચલો આ કામ તો આપણે થઈ ગયું મિત્રો. હવે વાત કરીએ સેમી વેરિયેબલ. સેમી વેરિયેબલ મિત્રો શું હોય, ફિક્સ અને વેરિયેબલ નું કોમ્બિનેશન. એટલે એમાં તમે એક્ઝેક્ટલી વેરિયેબલ ની જેમ ક્રોસ મલ્ટીપ્લાય પણ ન કરી શકો અને ફિક્સ ની જેમ સેમ પણ ન રાખી શકો. લાઈક ઇલેક્ટ્રિસિટી કેટલા હદ સુધી ફિક્સ્ડ આવે પછી કેમ આવે વેરિયેબલ થઈ જાય. તો અહીંયા પણ આપણે જોવાનું ક્વેશ્ચનમાં આપણને શું કીધું છે મિત્રો, ધ્યાનથી જોશો ને તો ક્વેશ્ચનમાં આપણને જો પેરેગ્રાફમાં લખ્યું છે તમે જોશો તો પેરેગ્રાફમાં આપણી જે સેકન્ડ લાઈન છે that is factory semi variable cost is increased by 50% up to the 80% production level. Okay, chalo, and thereafter it is increased by 100%. So originally semi variable cost 30,000 રૂપિયા છે અને પ્રોડક્શન કેપેસિટી તમને આપણને પહેલાથી જ ખબર છે, આપણે સમની શરૂઆતમાં જ પ્રોડક્શન કેપેસિટી જોઈ લીધી હતી. એ કેટલા છે તો કે સર 50%.
કેમ કે આપણે 7500 યુનિટે 30,000 ની કોસ્ટ થાય 7500 કેટલા ટકા કેપેસિટી છે 50%. કેમ કે ઓવરઓલ આપણા ફેક્ટરીની કેપેસિટી 15,000 યુનિટ બનાવવાની છે. તો અહીંયા તમે ડાયરેક્ટ ક્રોસ મલ્ટિપ્લિકેશન ન કરી શકો, નો અને સેમ ટુ સેમ રાખી શકો કેમ કે સેમી વેરિયેબલ છે. આપણને ક્વેશ્ચનમાં એમ કીધું છે કે સેમી વેરિયેબલ કોસ્ટ કેટલી વધે છે તો 50% થી વધે છે 80% ના લેવલ સુધી. બરાબર છે, તો 80% ના લેવલ. હવે સમજો આ કેટલા ટકા લેવલ છે કેમ ખબર પડશે? તો ઉપર સિમ્પલી જુઓ 9000 યુનિટ કેટલા થાય, કેટલા ટકા થાય? તો કે સર 9000 ડિવાઇડેડ બાય 15000 ઇન્ટુ 100. તો તમને ખબર પડી કે આ 60% એ કામ કરીએ છે. પછી 12000 ડિવાઇડ બાય 15000 ઇન્ટુ 100 તો આ 80% એ કામ કરીએ છે આપણે. અને 15000 ડિવાઇડ બાય 15000 તો આ 100% કેપેસિટી આપણે કામ કરીએ. તો અહીંયા લખી દો ખાલી તમારા રેફરન્સ માટે કે સર આ કેપેસિટી છે. બરાબર છે. ચલો હવે એ લોકો એમ કીધું છે કે 80% ના લેવલ સુધી 50% તમારી સેમી વેરિયેબલ કોસ્ટ વધે છે અને એના પછી 100% ઇન્ક્રીઝ થાય છે. મતલબ જો અત્યારે 50% કામ કરીએ છે તો 60% અને 80% તમારી સેમી વેરિયેબલ કોસ્ટ કેટલી આવશે? તો કે 30,000 માં તમારે 50% નું ઇન્ક્રીમેન્ટ લાવવાનું. 30,000 પ્લસ 50% કરો મિત્રો તો તમારી કોસ્ટ આવી જશે 45,000 રૂપિયા. અને 100% એ તમારે 80% થી વધારે હોય, બરાબર છે, તો 100% કોસ્ટ વધે છે. એટલે 30,000 પ્લસ 100% તો કે કેટલા થશે મિત્રો? તો કે 60,000. આ ટકા શેના છે મિત્રો? ઇન્ક્રીઝ ના. અને આ ટકા શેના છે? તો કે સર પ્રોડક્શન કેપેસિટી ના. એટલે ખોટા કન્ફ્યુઝ ન થાવ. તો 45,000 અને 60,000 મિત્રો આપણે લખીએ. એટલે 60% અને 80% 45 45, 100% એ 60,000. તો અહીંયા 45,000 45,000 45,000 અને 60,000. ચલો તો હવે વાત કરીએ આપણે સિમ્પલી આપણું આ બજેટ પૂરું થઈ ગયું. હવે ખાલી આપણે ટોટલ કરી નાખીએ મિત્રો. ચલો તો ટોટલ થશે 72,000 પ્લસ 57,600 પ્લસ 45,000 that will come to 1,74,600. અચ્છા બાજુમાં કેટલું આવશે? 1,93,800. લાસ્ટમાં 2,28,000. ચલો તો એક બજેટ આપણું પૂરું થયું ફ્રેન્ડ્સ. ચલો હવે વાત કરીએ આપણે નેક્સ્ટ બજેટની. બસ હવે આ જ વસ્તુ બાકીના 3 બજેટમાં આપણે રિપીટ કરવાની છે. બાકીની 2 બજેટમાં રિપીટ કરવાની છે આપણે. નંબર 4 that is which budget is this? Office overhead budget. Office overheads budget. ચલો તો ફરીથી આપણે ફોર્મેટ બનાવીએ ફ્રેન્ડ્સ, સેમ ટુ સેમ જેવું પહેલા બનાવ્યું હતું. અહીંયા આપણે ખાલી બે જ છે, ફિક્સ્ડ છે અને વેરિયેબલ છે. આમાં કોઈ સેમી વેરિયેબલ પાર્ટ આપણા પાસે છે નહીં. ચલો સરસ. અને એની આપણને કોઈ આમ ઇન્ફોર્મેશન દીધી નથી. હવે ફરીથી પર્ટિક્યુલર્સ.
ચલો then after 9000 units, 12000 units and 15000 units. આમાં બે જ વસ્તુ છે મિત્રો, ખાલી એક ફિક્સ્ડ કોસ્ટ અને એક છે વેરિયેબલ. જે આન્સર આવશે આપણને ટોટલ મળી જશે. ચલો તો હવે આપણે જોઈએ મિત્રો કે ભાઈ 7500 એ જે આપણે એડમિન ઓવરહેડ કે ઓફિસ ઓવરહેડ આપણે લખ્યું છે કેટલું છે? તો કે જ્યારે 7500 યુનિટ બનાવ્યા હતા ત્યારે ઓફિસ ઓવરહેડ કેટલું હતું ટોટલ? સર ટોટલ હતું 1,80,000, જેમાં ફિક્સ્ડ કેટલું, વેરિયેબલ કેટલું? તો કે સર ફિક્સ્ડ અને વેરિયેબલ હતું, તો ફિક્સ્ડ હતું 1,44,000 અને વેરિયેબલ હતું 36,000. હવે આપણે મિત્રો ફિક્સ ની જે ઉપર મેં તમને નોટ લખાવી એ પાછી રિપીટ નથી કરતો. ફિક્સ તો દરેક લેવલે સેમ જ રહેશે. અહીંયા આપણે લખીએ રૂપિયામાં 1,44,000, 1,44,000 અને 1,44,000. ચલો હવે વાત કરશું વેરિયેબલ ની. એમાં આપણે પર યુનિટ ગોતી લેવાનું પહેલા. તો કે સર યુનિટ અને વેરિયેબલ કોસ્ટ. તો કે સર 7500 યુનિટ બનાવવા માટે આપણને 36,000 ની વેરિયેબલ કોસ્ટ ઇન્કર થઈ. તો એક યુનિટ બનાવવા માટે કેટલું? સિમ્પલી ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો. 36,000 divided by 7500, that will come to rupees 4.8 per unit. તો અહીંયા આપણો શું આન્સર આવશે? તો કે સર જેટલા પણ યુનિટ્સ બનાવવા હોય યુનિટ્સ ઇન્ટુ 4.8, આન્સર આપણને રૂપીસમાં મળશે. So simply 4.8 into 9,000, that will come to 43,200. Then after 4.8 into 12,000, that will come to 57,600. And lastly 15,000 into 4.8, that will come to 72,000. So અહીંયા સેમી વેરિયેબલ નો ફ્લેવર નથી મિત્રો. તો ટોટલ શું થાય છે? 1,44,000 plus 43,200, that will come to 1,87,200. Here 2,01,600 and lastly 2,16,000. ચલો અહીંયા ઓફિસ ઓવરહેડ એ પૂરું મિત્રો. હવે લાસ્ટ આપણે મિત્રો એક બજેટ બનાવી લઈએ જે આપણને ક્વેશ્ચનમાં કીધું છે, that is selling overhead budget.
ચલો અહીંયા લખું છું મિત્રો હવે particulars 10 9,000 units 15,000 units then sorry here it will come to 12,000 units and here there is 15,000 units ચલો મિત્રો તમે સેલિંગ માં જોશો તો સેલિંગ માં પણ ફિક્સ્ડ અને વેરીએબલ જ છે તો અહીંયા લખું છું ફિક્સ્ડ અહીંયા લખું છું વેરીએબલ અને અહીંયા લખું છું ટોટલ ચલો મિત્રો ફરીથી તો કે સર ઓકે સર 7,500 યુનિટ બનાવવા માટે સેલિંગ ઓવરહેડ કેટલા થયા હતા જો આપણે ચાર્ટ પણ બનાવ્યો છે ટોટલ વોઝ 90,000 રાઈટ જેમાંથી ફિક્સ્ડ અને વેરીએબલ કેટલું હતું ઓકે સર ફિક્સ્ડ હતું 36,000 અને વેરીએબલ હતું 54,000 તો ફિક્સ તો મિત્રો હરેક કેસમાં ફિક્સ્ડ જ રહેશે પણ વેરીએબલમાં ખાસ ઓકે સર યુનિટ્સ અને વેરીએબલ કોસ્ટ 7,500 યુનિટ બનાવવા માટે 54,000 ની કોસ્ટ ઇન્કર થાય છે તો એક યુનિટ બનાવવા માટે કેટલું સિમ્પલી ક્રોસ મલ્ટીપ્લાય કરો એન્ડ ફાઇન્ડ આઉટ 54,000 divided by 7,500 that will come to rupees 7.2 per unit right ચલો તો હવે આ વસ્તુની આપણે ઇફેક્ટ આમાં દઈ દઈએ તો ફિક્સ કોસ્ટ માં તો મિત્રો કોઈ લાંબો ફેરફાર નહીં આવે કેમ કે 36,000 પહેલા હતું હવે પણ કેટલું 1000 આવશે મિત્રો 36,000 આવશે ઓકે તો ચલો અહીંયા હું લખું છું કેટલી છે 36,000 તો અહીંયા લખું છું 36,000 and 36,000 અને હવે વાત કરીએ મિત્રો વેરીએબલ ની તો વેરીએબલ માં આપણને ખબર જ છે શું કરવાનું છે યુનિટ્સ ઇન્ટુ રૂપીસ 7.2 પર યુનિટ એટલે આનો આન્સર તમને રૂપીસ માં મળી જશે તો 9,000 into 7.2 that will come to 64,800 પછી 12,000 સાથે મલ્ટીપ્લાય કરીએ 86,400 હવે 15,000 સાથે મલ્ટીપ્લાય કરીએ તો 1,08,000 તો મિત્રો સિમ્પલી આપણે હવે ખાલી ટોટલ જ કરવાનો છે તો આનો ટોટલ આવશે 1,08,000 ચલો બાજુમાં મિત્રો કેટલો આવશે તો કે 1,22,400 છે કોઈ 1,22,400 અને લાસ્ટમાં 1,44,000 તો મિત્રો આની સાથે આપણો આ ક્વેશ્ચન પણ પૂરો થયો છે અગેન એક્ઝામિનેશન ક્વેશ્ચન હતો મિત્રો અને સાથે સાથે આપણું આ ચેપ્ટર પણ પૂરું થયું છે હવે મિત્રો આપણે નેક્સ્ટ ચેપ્ટર જે કરશું ધેટ વિલ બી ડિસિઝન મેકિંગ બરાબર છે જે ડિસિઝન્સ લેવાના આવશે એની એક અલગથી પ્લેલિસ્ટ બની જશે ફ્રેન્ડ્સ YouTube માં અને આના મિત્રો આપણે સ્ક્રીનશોટ લઈ લઈએ લેટ્સ ડુ ઇટ
ચલો મિત્રો કદાચ હાફ ઓફ સ્ક્રીનશોટ જ લઈ લઈએ આપણે આનો. જસ્ટ અ સેકન્ડ. યસ. ચલો પેલા આટલો સ્ક્રીનશોટ લઈ લઈએ આપણે. એટલે આખી કોસ્ટ શીટ નો અડધો લીધો. હવે આપણે નેક્સ્ટ આનો જ અડધો સ્ક્રીનશોટ લઈ લઈએ. ચલો એટલે આપણી આખી કોસ્ટ શીટ તો આવી ગઈ. ચલો આ લઈ લેજો. ઓકે હવે બાજુમાં પેલા પ્રોફિટ ની આપણે મિત્રો જે વર્કિંગ કરી હતી આનો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે ખબર પડે પ્રોફિટ કઈ રીતે ગોઈતો આપણે. ચલો હવે મિત્રો આપણે પ્રાઇમ કોસ્ટ ની વાત કરીએ. ચલો પ્રાઇમ કોસ્ટ જે મેજર ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી એની વર્કિંગ નોટ કરી આપણે લઈ લો આનો સ્ક્રીનશોટ. પછી આ જે આપણે કોસ્ટ શીટ બનાવી એને મેં ચાર્ટ ફોર્મેટમાં કન્વર્ટ કરી દીધી મિત્રો. આ 7500 યુનિટ બનાવવા માટે કેટલું સેલ્સ, કેટલું પ્રોફિટ અને કોસ્ટ કયા કયા લેવલે કેટલી થઈ આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. એટલે ઇન શોર્ટ તમને ખ્યાલ આવે આ આપણને જોતું હતું. ચલો હવે મેઇન આન્સર આ બધું તો વર્કિંગ નોટ નો પાર્ટ જ હતું મિત્રો. હવે આપણે ચલો મિત્રો આ સ્ક્રીનશોટ લઈ લેજો. પેલું છે મટીરિયલ બજેટ. સોરી. then after લેબર બજેટ નો સ્ક્રીનશોટ લઈ લેજો. then after ફેક્ટરી ઓવરહેડ નો બજેટ લઈ ફેક્ટરી ઓવરહેડ નો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે ઓફિસ ઓવરહેડ નો સ્ક્રીનશોટ લઈ લેજો ફ્રેન્ડ્સ. એક જ મિનિટ. હા હવે લઈ લ્યો. અને હવે સેલિંગ ઓવરહેડ નો સ્ક્રીનશોટ લઈ લેજો ફ્રેન્ડ્સ. તો આની સાથે આ ચેપ્ટરને આપણે પૂર્ણાવતી જાહેર કરી મિત્રો. બજેટરી કંટ્રોલ 20 માર્ક માટે એક્ઝામમાં હશે મિત્રો. તો મોસ્ટ પ્રોબેબલી ફંક્શનલ બજેટના ઓરમાં કેશ બજેટ આવે છે, પણ સમટાઈમ્સ એ લોકો ફંક્શનલ બજેટના ઓરમાં ફંક્શનલ બજેટ और કેશ બજેટના ઓરમાં કેશ બજેટ પૂછી શકે. સો કોઈ પણ વસ્તુ ઓપ્શનમાં નહીં મૂકતા. આમાં પૂરેપૂરા એક્ઝામિનેશન ક્વેશ્ચન મેં કરાવ્યા છે. સો આપણું ખાલી મટીરિયલના જેટલા ક્વેશ્ચન છે એટલા કરશો તો એક્ઝામમાં તમે ક્રેક કરી શકશો ફ્રેન્ડ્સ. બરાબર છે. તો આજે આની સાથે અહીંયા સુધી રાખીએ. અને પ્લીઝ મિત્રો આ જે બજેટરી કંટ્રોલ છે 20 માર્ક માટે બહુ સારું ચેપ્ટર છે. બરાબર છે. આપણે દરેક ક્વેશ્ચનને કન્સેપ્ચ્યુઅલી સમજ્યા છે. તો પ્લીઝ આ જે પ્લેલિસ્ટ છે બજેટરીની બધા સાથે શેર કરો તમારા એમકોમ ના ફ્રેન્ડ સાથે, જેનાથી એની એક્ઝામ સારી જાય. So please share this video and please subscribe this video.
Okay, and please comment it also. Thank you. Goodbye. આવજો.